ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. વૈશાખે બાદલ પવન અપ્રબલ અનલ પ્રગટ થલ તપતીયતિ સોહત કુસુમાવલ ચંદન શીતલ હુઈ નદિયા જલ મંદ ગતિ કિયો હમસે છલ આપ અકળકળ નહીં અબલા પતપતવારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત ધર્મ તત્વદર્શન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજે કચ્છના સંત મેકણ અને મેકરણ પણ કહીએ છીએ, બંને શબ્દો મેકરણ સાહેબ માટે ઉચ્ચારાય છે. એમનું જીવન દર્શન અને કવન એ આજના સંદર્ભમાં કેટલું પ્રસ્તુત છે એ વિશે કચ્છના જ કવિ અને કચ્છના જ વક્તા શ્રી હરેશભાઈ ધોળકિયા આપણી વચ્ચે પધાર્યા છે. એમનું અને આપ સૌનું જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું. હરેશભાઈનો વિગતે હું પરિચય આપીશ ત્યારે આપને ખ્યાલ આવશે કે હરેશભાઈ કેવું વ્યક્તિત્વ છે. આમ હરેશભાઈને વાંચવા પણ ખૂબ ગમે, પણ કેટલાક વક્તા એવા હોય કે એમને વાંચવાય ગમે અને એમને સાંભળવાય ગમે. તો એવા આજે ઉત્તમ વક્તા આપણી સાથે છે. વિશ્વકોશની એક પરંપરા છે. અમે અહીંયા કોઈ પણ કાર્યક્રમની શરૂઆત અમારા વિશ્વકોશના ગાનથી કરીએ છીએ. મૂર્ધન્ય કવિ શ્રી ચંદ્રકાંત શેઠે વિશ્વકોશનું આ ગીત રચ્યું છે. હું બેન શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરીશ, અલ્પાબેન અહીંથી વિશ્વકોશનું ગાન કરે, આપણે એમાં જોડાઈએ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. અલ્પાબેનને તમે આજે પ્રાર્થનામાં સાંભળ્યા, પણ દર રવિવારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ યુટ્યુબ ચેનલ આપ સર્ચ કરશો તો દર રવિવારે સવારે 10 વાગે એક સરસ બાળ વાર્તા અને એક સરસ બાળ ગીત અલ્પાબેનના કમ્પોઝિશનમાં આપ સાંભળી શકશો. અમારા અગાઉના કાર્યક્રમ પણ અમે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ ઉપર અને ફેસબુક પેજ ઉપર મૂકતા હોઈએ છીએ. તો આપ ચૂકી ગયા હો તો એ કાર્યક્રમને પણ આપના અનુકૂળ સમયે આપ માણી શકો એવી હવે ટેકનોલોજીએ આપણને સુવિધા આપી છે. તો એ ટેકનોલોજીનો આપણે ભરપૂર લાભ લઈએ. વિશ્વકોશ અને એમાં યોજાતી આ વિવિધ વ્યાખ્યાન શ્રેણી વિશે હું ડૉક્ટર પ્રીતિબેન શાહને વિનંતી કરીશ. પ્રીતિબેન એ વિશે આપણને વાત કરશે. પ્રીતિબેને અહીંયા MP શાહ આર્ટ્સ કોલેજમાં વર્ષો સુધી ગુજરાતી ભણાવ્યું છે. પત્રકારત્વમાં પણ એમને ઊંડો રસ છે અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું જે મુખપત્ર છે અમારું વિશ્વ વિહાર અને વિશ્વા નામનું સામયિક પણ ધીરુબેનની પ્રેરણાથી અમે શરૂ કર્યું છે. એ બંને સામયિકમાં પ્રીતિબેનની બહુ મોટી ભૂમિકા હોય છે
અત્યારે વિશ્વવિહારનું એ ફાઇનલ પ્રૂફ જોઈને આપણી વચ્ચે આવ્યા છે. હું પ્રીતિબેનને વિનંતી કરું એ આપણને વિશ્વકોશ અને એની વિવિધ વ્યાખ્યાન શ્રેણી વિશે વાત કરે. આદરણીય કુમારપાળભાઈ, હરેશભાઈ ધોળકિયા, આપ સર્વે, આપ સૌનો અને હરેશભાઈનો આભાર એટલા માટે કે આ ગરમીમાં આપ સૌ આવ્યા ને હરેશભાઈ તો કચ્છથી આવ્યા છે ખાસ. એટલે જ્યારે આ હીટ વેવ રોજ હું વાંચતી હતી ત્યારે મને એમ હતું કે 25મીએ શું થશે, પણ આપ સૌ આવ્યા અને આ ઉંમરે હરેશભાઈ આવ્યા છે એનો વિશેષ આભાર. વિશ્વકોશની શરૂઆત 1985માં થઈ. ધીરુભાઈનું એક સ્વપ્ન વિશ્વકોશ રચાય. એ સ્વપ્ન 2009ની ડિસેમ્બરે પૂર્ણ થયું. 25 ગ્રંથો પ્રકાશિત થયા. એની સાથે બાળ વિશ્વકોશ નો પહેલો ભાગ પણ પ્રકાશિત થયો અને આ યાત્રા આગળ ચાલી. અહીંયા આ મકાનમાં આવ્યા ધીરુભાઈ, કુમારપાળભાઈ દરરોજ નવા નવા સ્વપ્ન, નવા નવા વિચાર અને એનું એક્ઝિક્યુશન કેવી રીતે કરવું, એટલે સતત બધાને દોડતા રાખે એવું એમનું એક આયોજન. અને બધા બહુ હોંશથી એ કામ કરે પણ ખરા, કારણ કે એમનો વિચાર જ એવો હોય. આ મકાન થતું હતું ત્યારે આ હોલની કોઈ કલ્પના નહોતી, પણ ધીરુભાઈ નાટ્ય પ્રેમી એટલે ખાસ આ હોલ એમણે કરાવ્યો અને નિષ્ણાતોની સલાહ લીધી. ભરત દવેને બોલાવ્યા અને કેવી રીતે કરવું એની એક આખી રચના કરી. એમનું સ્વપ્ન હતું કે આ વિશ્વકોશ એક ગુજરાતનું કલા કેન્દ્ર બને, સંસ્કૃતિ ધામ બને. અને એ રીતે એ વિચાર ઉપર ધીરુભાઈ અને કુમારપાળભાઈ બંને ચાલ્યા. અનેક વ્યાખ્યાન શ્રેણીઓ એના અંતર્ગત પહેલી વ્યાખ્યાન શ્રેણી 2006માં શરૂ કરી, ભદ્રંકર વિદ્યાદીપક વ્યાખ્યાન શ્રેણી. એમાં આવતા વક્તાઓ એમાંથી પ્રેરણા લીધી અને એમાંના એક મનસુખભાઈ મેદાણી એમણે સ્વાસ્થ્યયોગ શ્રેણી અને જીવન ઉત્કર્ષ વ્યાખ્યાન શ્રેણી માટે અમને આર્થિક સહયોગ આપ્યો અને એ રીતે એ વ્યાખ્યાન શ્રેણી આગળ ચાલી. એ ઉપરાંત બીજી વ્યાખ્યાન શ્રેણીમાં શિક્ષણ વિષયક નંદુભાઈ શુક્લ શિક્ષણ વિષયક પ્રિન્સિપાલ સંઘવી જ્ઞાન પ્રસારક, ખાસ કરીને અમે એના અંતર્ગત ઇકોનોમિક્સને લગતા વ્યાખ્યાનો રાખીએ છીએ. કંચનભાઈ પરીખ એ પણ શિક્ષણ વિષયક વ્યાખ્યાનો. યશવંત દોશીના સુપુત્ર એક વખત અહીંયા આવ્યા હતા, એમણે આખું આયોજન જોયું અને એમણે પણ ઈચ્છા વ્યક્ત કરી. યશવંત દોશી સ્મૃતિ વ્યાખ્યાનમાળા એમના મહિનામાં પુસ્તક પણ પ્રકાશિત થયું અને એનું પહેલું વ્યાખ્યાન નગીનદાસ સંઘવીએ આપ્યું. એ આજે પણ અમને સ્મરણમાં છે. એ પછી ગુજરાત દર્પણ પત્રકારત્વ વ્યાખ્યાનમાળા, આજની આ ધર્મતત્વ દર્શન વ્યાખ્યાન શ્રેણી તો ખરી જ. તો આવા જુદા જુદા વિષયો, પત્રકારત્વ, શિક્ષણ, ધર્મ, ઇકોનોમિક્સ, શિક્ષણ, એક કુમાર જયકીર્તિ વ્યાખ્યાનમાળા કરીએ છીએ કે જે જૈન ધર્મમાં ના અનેકાંત વ્યાખ્યાનમાળા છે. એટલે ખાસ કરીને આવા કોઈ ધાર્મિક આધ્યાત્મિક વિષયો અને એવી જૈન વિષયોનો જે મૂળ હોય એવા એના અંતર્ગત અમે 2 સેમિનાર પણ કર્યા. જૈન આચાર્યો વિશેનો સેમિનાર તો હમણાં આ મહિનામાં જ થયો. તો આ રીતે વ્યાખ્યાન શ્રેણી તો શરૂ થઈ જ, પણ વિશ્વકોશની સાથે સાથે ગ્રંથ પ્રકાશન શ્રેણી પણ શરૂ કરી અને એમાં પણ વિશ્વકોશમાં જે વ્યાપ્તિ લેખો હોય અથવા તો ઉપયોગી લેખો હોય એની 150 પાનાના પુસ્તકો જે સામાન્ય રીતે કોઈ પ્રકાશક પ્રકાશિત કરવાનું ન ઈચ્છે છતાં ઉપયોગી હોય એવા પુસ્તકો અમે લગભગ એ વ્યાખ્યાન શ્રેણી 10 વ્યાખ્યાન શ્રેણી છે એના અંતર્ગત 111 પુસ્તકોનું પ્રકાશન કર્યું છે અને એમાં પ્રકાશનો ચાલુ છે. તો આમ ગ્રંથ શ્રેણી, વ્યાખ્યાન શ્રેણી અને ધીમે ધીમે વર્કશોપ ઉમેરાતી ગઈ. યોગની વર્કશોપ કરી, પ્રજ્ઞાચક્ષુઓ માટે વર્કશોપ કરી, રોબોટિક્સની વર્કશોપ કરી, એ પણ ગુજરાતી ભાષામાં, હસ્તપ્રત વિદ્યા. બહેનો માટે ધીરુબેન અહીંયા આવ્યા પછી વિશ્વાની પ્રવૃત્તિ શરૂ થઈ અને એ વિશ્વાની પ્રવૃત્તિ આજે ચાલુ છે. અને ધીરુબેનનું જે સ્વપ્ન હતું એ વિશ્વનું ત્રૈમાસિક મેગેઝિન પણ શરૂ થયું. વિશ્વવિહાર તો છેલ્લા 27 વર્ષથી અમારું માસિક આવે જ છે. ગુર્જરી ડાયજેસ્ટના કિશોરભાઈને થયું કે અહીંયાથી આપણે એક
અત્યાર સુધી મેં જે ત્યાંથી ચલાવ્યું છે, મારી ઉંમર થઈ, મારે કોઈકને સોંપવું છે તો એમની દ્રષ્ટિ કુમારપાળભાઈ ઉપર પડી અને અત્યારે ગુર્જરી ડાયજેસ્ટ એટલે વિશ્વકોશ 3 સામયિકો પ્રકાશિત કરે છે, વિશ્વવિહાર, વિશ્વા અને ગુર્જરી ડાયજેસ્ટ. આમ સામયિકો બાળકો માટે હરિકેતભાઈ અને હરિકેત ચિત્ર સ્પર્ધા ચાલુ કરી અને દક્ષાબેન પટણી એમની ઈચ્છા હતી, એમના નામે કંઈક કરવાની એમના પરિવારજનોની ઈચ્છા હતી, તો એ ગાંધી વિષયક વ્યાખ્યાનો અને સ્કૂલોમાં નિબંધ સ્પર્ધા. આમ બાળક, મહિલાઓ, સમાજના દરેક સ્તરને આવરી લે એવું એક આજે આ સાંસ્કૃતિક કેન્દ્ર ચાલી રહ્યું છે. અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આજે આ બધું જ વિશ્વકોશના 26,000 ગ્રંથો તમને મોબાઈલમાં, 26,000 પાનાઓ તમને મોબાઈલમાં આંગળીને ટેરવે તમારે જે અધિકરણ જોતું હોય એ તમે મેળવી શકો એવી આજે ખાસ ઉપલબ્ધિ થઈ છે. એ કુમારપાળભાઈને સતત ચિંતા હતી કે આ ગ્રંથો હવે કબાટમાં રહેશે તો શું થશે, અને બ્રિટાનિકા ને બીજાના બધાના ઉદાહરણ ઉપરથી થયું કે આ આટલી બધી મહેનતને અંતે જે થયું છે એને મૃતપ્રાય તો ન જ કરવા દેવાય. એટલે આજે ટેકનોલોજી સાથે ઘણા બધા કાર્યક્રમો થાય છે. અમારા બધા જ વ્યાખ્યાનો કહ્યું એમ યુટ્યુબ ચેનલ ઉપર આવે છે. વિશ્વવિહાર ઓડિયો પણ અમે મૂકીએ છીએ. દરેક લેખ કોઈને વાંચવાની સગવડતા ન હોય તો ગાડીમાં સાંભળી શકો. તો અને વાર્તા તો ખરી જ દર અઠવાડિયે. આવી રીતે એક આખું ટેકનોલોજી સાથેનું વિશ્વકોશનું યુટ્યુબની ચેનલ, ફેસબુક એવું એક આખું પોર્ટલ છે જેમાં તમે ગમે ત્યારે એ સાંભળી શકશો. આમ વિશ્વકોશની આ અનેક પ્રવૃત્તિઓ આપ સૌના સહયોગથી દિવસે દિવસે આગળ વધતી જાય છે. વિશ્વકોશ, છેલ્લી વાત કરી લઉં, વિશ્વકોશ લગભગ વર્ષે 8 થી 10 એવોર્ડ પણ આપે છે. એ જુદા જુદા ક્ષેત્રમાં, શિક્ષણ, ચિત્ર અને કલાના કોઈ ક્ષેત્રમાં આ રીતે 10 એવોર્ડ પણ વિશ્વકોશ દ્વારા અપાય છે. આમ આ સતત આપના સહયોગથી આ કાર્યક્રમો ચાલતા રહે એવી આશા સાથે હું વિરામ લઉં. આભાર પ્રીતિબેન. પ્રીતિબેને વિશ્વકોશની વિવિધ પ્રવૃત્તિ, વિવિધ પાંખો કેટલી વિસ્તરી છે એનો આપણને બહુ ઓછા શબ્દોમાં પરિચય કરાવ્યો. હવે આજના વક્તા મહોદય છેક કચ્છથી આપણી વચ્ચે ગઈકાલના આવી ગયા છે ગરમીને કારણે, તો એ એમનો પોતાના વ્યાખ્યાન પ્રત્યેનો પ્રેમ અને નિયમિતતા આપણે એમની જોઈ શકીએ. હું વિશ્વકોશ ટ્રસ્ટના પ્રમુખ અને અમારા બધાના મુરબ્બી પદ્મશ્રી કુમારપાળ દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે આપના કરકમલથી શ્રી હરેશભાઈ ધોળકિયાનું ગ્રંથ પુષ્પ વડે સ્વાગત કરીને અમે આ બધા આ ક્ષણના ધન્ય સાક્ષી થઈએ. આપણે તાળીઓથી આ ક્ષણને વધાવીએ. વંદનાબેન પણ આવ્યા છે, તો હું હનીબેનને વિનંતી કરીશ વંદનાબેનને પણ એક ગ્રંથ પુષ્પ અર્પણ કરે. હરેશભાઈ એમનું વક્તવ્ય શરૂ કરે એ પહેલાં મારે એમનો થોડો વિગતે પરિચય આપને કરાવવો છે. સ્વભાવે અને વ્યવસાયે શિક્ષક, કચ્છના વતની, વાંચનનો શોખ એટલે ગાંધીજી, વિવેકાનંદ, રજનીશ, કૃષ્ણમૂર્તિ, વિનોબા, ટાગોર, ગીતા વગેરે તરફ ખૂબ આકર્ષણ, અને એના પ્રભાવથી એમણે શિક્ષક થવાનું નક્કી કર્યું કે હું આ બધું વાંચું તો મારે વ્યક્ત કોની પાસે કરવું, તો શિક્ષકને અમને રોજ મંચ મળે અમારા વિદ્યાર્થીઓનો. 25 વર્ષ 1966થી 91 સુધી એમણે શિક્ષક તરીકે ફરજ બજાવી ભુજના સ્વામિનારાયણ વિદ્યાલયમાં, અને પછી ભુજની જ વીડી હાઈસ્કૂલમાં આચાર્યશ્રી તરીકે પણ સુંદર કામ એમણે કર્યું. પછી જીવનને માણવા માટે સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લઈ લીધી, મનગમતી પ્રવૃત્તિ પણ કરી અને એમાંથી સરસ રીતે ખસી પણ ગયા. વાંચન શોખ અને લેખન શોખ એ વિકસ્યો અને કચ્છ મિત્રે એમાં ખૂબ ફાળો આપ્યો. છેલ્લા 5 દાયકાથી પણ વધારે સમયથી કચ્છ મિત્રમાં હરેશભાઈની કલમ આપણે માણી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 192 પુસ્તકો
જેમની કલમથી પ્રગટ થઈ ચૂક્યા છે. એમાં કેટલાક સ્વતંત્ર, કેટલાક અનુવાદ, કેટલાક સંપાદન, કેટલાક હાસ્યલેખો, કેટલાક પ્રેરણાત્મક પુસ્તકો, આરોગ્યના પુસ્તકો, એવા વિવિધ વિષય પરના એમના પુસ્તકો છે. 2 પુસ્તકોની મારે આપને વિશેષ નોંધ આપવી જ પડે. પહેલું છે અંગદનો પગ, જેની 19 આવૃત્તિ થઈ અને 21,000 નકલો વેચાઈ ચૂકી છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય અને એમાં અંગદનો પગ ન હોય તો એ સંસ્થાની લાઇબ્રેરીને લાઇબ્રેરી ન કહેવાય, માત્ર કપડાનો કબાટ કહેવાય. તો અંગદનો પગ એ ગ્રંથાલયની શોભા અને શિક્ષણની જે બારીક વાતો સાહેબે કરી છે એ અદ્ભુત છે. અને ખાસ અબ્દુલ કલામની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર, એનો અગનપંખ એવા શીર્ષક હેઠળ હરેશભાઈએ અનુવાદ કર્યો. અનેક યુનિવર્સિટીઓમાં આ અગનપંખ પાઠ્યપુસ્તક તરીકે પણ મુકાયું. તો આ 2 પુસ્તકો જો વાંચવાના બાકી હોય, લગભગ નહીં જ હોય અહીંયા જે ઉંમર આપ સૌની દેખાય છે, પણ બાકી હોય તો આ 2 પુસ્તકોમાંથી અવશ્ય પસાર થવું. લેખન ઉપરાંત એમના બીજા રસની પણ જાણકારી મારે આપને આપવી છે. મેન્ટલ હેલ્થ, માનસિક સ્વાસ્થ્ય, શિવાંબુ ચિકિત્સાના એ બહુ મોટા હિમાયતી છે. હું ગઈકાલે અનિલભાઈને વાત કરતો હતો કે શિવાંબુ ચિકિત્સામાં એ એવો પ્રયોગ કરે કે તમને તમારું શિવાંબુ પીવામાં શું કામ શરમ આવે? તમારું છે, લાવો તમને સૂગ આવતી હોય તો તમારું શિવાંબુ મને આપો, હું પીશ, મારા માટે અમૃત છે. તો આ સુધીના પ્રયોગો મેં પ્રત્યક્ષ જોયા છે. વિરમગામ અમારી કોલેજમાં આવેલા છે સાહેબ, એટલે આ બધા એમના પ્રયોગોનો પણ સાક્ષી રહ્યો છું. જાતીય સ્વાસ્થ્ય, એડોલેસન્સ જેને આપણે કહીએ છીએ, એમના વિશે પણ સાહેબે ખૂબ વ્યાખ્યાનો આપ્યા છે. ભારતીય વેદાંત અને મેનેજમેન્ટ જેવા વિષયો પર પણ ધોળકિયા સાહેબે અનેક શિબિરો કર્યા છે અને પ્રવચનો પણ આપ્યા છે. ટૂંકમાં નિવૃત્તિમાં ખાય છે, પીવે છે, વિચારે છે અને મજા કરે છે એવા હરેશભાઈ ધોળકિયા આપણી વચ્ચે છે. ત્યારે એક સરસ દુહાથી એમને આવાહન આપીશ. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વરખામાં વાગડ ભલો અને કચ્છડો બારે માસ. શ્રી હરેશભાઈ ધોળકિયાને આજના એમના વ્યાખ્યાન વિશે વાત કરવા માટે સાદર નિમંત્રણ આપું છું. મુરબી શ્રી કુમારપાલભાઈ અને એકથી ચડિયાતા અને ડરાવનારા વિદ્વાનો અહીંયા બેઠા છે. એની સામે રોમમાં કોલેજિયમમાં જેમ મને મૂકી દેતા એમ મને ઊભો કરી દીધો છે. એટલે ભયંકર ધ્રુજારી સાથે હું મારી વાત શરૂ કરું છું. પડી જાઉં તો ઊભો કરજો. અમદાવાદ હું આવું એટલે 3 કે 4 સ્થળની મુલાકાત લેવી મારા માટે ફરજિયાત હોય છે. લઈ શકું કે ન લઈ શકું એ પછીનો સવાલ છે, પણ એમ થાય કે આ 4 સ્થળ જોવાના છે. સૌથી પહેલું સાહિત્ય પરિષદ હોય, ત્યાં જવું અનિવાર્ય હોય મારા માટે. પછી એમાં તક મળે તો કોઈ લેક્ચર કેવું હોય તો જવાની તક મળે. ત્રીજું જેને હું મેખાનું કહું છું, ક્રોસવર્ડ, ત્યાં તો જેને કહેવાય કે ખિસ્સા ખાલી કરવા જ જવાનું હોય. અને ચોથું આ વિશ્વકોશ આવવાનું મન ચોક્કસ થાય. કુમારપાળભાઈને મળવાનું થાય, પ્રીતિબેનને મળવાનું મન થાય. આવી શકાય ન આવી શકાય તો અફસોસ પણ રહી જાય. અને પછી તક મળે તો કોઈક વ્યક્તિઓને મળવાની તક અમે લઈ લઈએ. કોઈ વાર જોરાવસિંહ જાદવને મળીએ, કોઈ વાર મૃણાલિની સારીભાઈને મળીએ, એમ મળ્યા કરીએ બેઠે બેઠે જસ્ટ સત્સંગ માટે. કુમારપાળભાઈ હમણાં ભુજ આવ્યા હતા મીટ ધ ઓથર કાર્યક્રમમાં. ત્યારે એમને શું સૂઝ્યું કે અમારા ઘરે 1.5 કલાક નિરાંતે બેઠા. નોર્મલી બેસો તો સારું, પણ અમને એમ થયું કે થાકે છે, જાય તો સારું. પણ એ 1.5 કલાક અમારા માટે સુવર્ણ યુગ કહી શકાય એવો 1.5 કલાક હતો. ત્યારે મેં એમને કહ્યું કે તમે આટલા બધા વિષયો લો છો તો કચ્છમાં પણ થોડાક વિષયો છે. અમે
હું થોડોક હિન્દુત્વ છાપ એટલે કચ્છત્વ છાપ છું. કચ્છ મારો સ્પેશિયલ વિષય છે. કોઈ કારણ નથી, પણ મારા એક વડીલે મને કહ્યું છે કે તારે કચ્છ ઉપર સંશોધન કર્યા કરવાનું બેઠે બેઠે. એટલે ડોક્યુમેન્ટેશનનું કામ અમે બેઠા બેઠા આવડે એવું, શાસ્ત્રીય તો જ્ઞાન નથી કોઈ, BA 3rd ક્લાસ છું, કારણ કે 4th ક્લાસ નહોતો. એટલે બેઠે બેઠે આવડે એમાં સાહિત્ય, હિસ્ટ્રી બધાના ડોક્યુમેન્ટેશન અમે કર્યા કરતા. હમણાં જ મેકણ ઉપર નવલકથા જ બહાર પાડી અમે. એટલે એમને કહ્યું કે તમે એકાદ વાર મેકણ ઉપર કાંઈક રાખો. અને એણે તો મને જ પકડી લીધો કે તો તમે જ કરો. મેં કહું હું આવા તૈયાર છું, મને તો વિશ્વકોશમાં આવવામાં રસ છે. મેકણ વિશે કહેશો કે ગધેડા વિશે કહેશો, હું બોલી દઈશ, પણ મને અહીંયા આવવાની તક આપો. જેને કહેવાય, આને તક આપી અને આજે આપ સામે ઊભવાની અમૂલ્ય તક મને મળી છે. મેકણ એટલો બધો મોટો વિષય છે કે એ સેમિનારનો વિષય છે, લેક્ચરનો વિષય નથી. આખો દિવસ ચાલે એટલો બધો વિશાળ વિષય કે આખી ભારતીય સંત પરંપરાનું એક પ્રતીક મેકણ છે. એના વિશે 30-40 મિનિટમાં વાત કરવી એ હાસ્યાસ્પદ છે. બારીમાંનું આકાશ સુરેશ દલાલની ભાષામાં કહી શકાય, પણ પૂરી વાત કરવી હોય તો વાંચવું પડે, જોવું પડે, અથવા એના આશ્રમો જે છે બધા એની મુલાકાત લેવી પડે. એટલે હું તમને અહીંયા માત્ર ઝાંખી આપીશ અને બધી જ વાતો જમ્પિંગ કરીશ. તો આશા રાખીશ કે પછી વાંચવાની મજા આવશે. દુલેરાય કારાણીએ ખાસ એના ઉપર લખ્યું છે. હમણાં એક સુરેશ શાહ કે કોઈકે પણ લખ્યું છે અત્યારે, અને બીજા પણ મેં પણ એક નવલકથા લખી છે, એક નાનકડી વિવેચન પુસ્તિકા લખી છે. એ બધાનો સાર હું અત્યારે કહેવાનો પ્રયત્ન કરીશ. આપણો દેશ ભલે કહેવાય દેશ છે, પણ દેશ છે નહીં, ઉપખંડ છે. અને એવો વિચિત્ર ઉપખંડ છે કે ભારતનો દરેકે દરેક ખૂણો વિશિષ્ટતા ધરાવે છે. કોઈ પણ ખૂણે જાઓ, એ એક ખૂણો માત્ર વર્ષો સુધી સંશોધનનો મુદ્દો બની શકે એટલી વિશિષ્ટતાઓ ધરાવે છે. એટલે ભારત વિશે કહેવાય કે સેંકડો વિશિષ્ટ ધરાવતો વૈવિધ્યસભર દેશ છે. ભારતને કોઈ કહે કે હું સમજ્યો છું તો પ્રેમપૂર્વક હસવું અને મૂંગા રહેવું. ભારતને કોઈ જ સમજી ન શકે. ટુ કોમ્પ્લેક્સ જેને આપણે કહેવાય છે, એટલો દેશ છે. અને એટલો બધો મીઠો દેશ છે. એક સંશોધનમાં આખું જિંદગી પસાર થઈ જાય એવો દેશ છે. આવા ભારતમાં કચ્છ નામનો એક પ્રદેશ ગુજરાતના પશ્ચિમ છેડે, ભારતના પશ્ચિમ છેડે જેને આવેલો દેશ છે. સાદો સીધો જિલ્લો છે, પણ અત્યંત વિશિષ્ટ જિલ્લો છે. હું કહું છું માટે નહીં, હમણાં 2-4 લીટી કહીશ કે શું કામ વિશિષ્ટ છે. હું કહીશ તો જનોફોબિસ્ટ હું કહી શકાય, જનુની કહેવાય છે, પણ એક્ઝેક્ટલી શું કામ છે એ તમને કહું. અત્યારે જે કચ્છ આપણને દેખાય છે એ દરિયામાંથી 5મી વાર બહાર આવેલો પ્રદેશ છે. 4 વાર ડૂબી ગયો છે અને 5મી વાર આવ્યો છે, એટલે કેટલો જૂનો હશે. અને એનો સૌથી મોટો પુરાવો જૂનો છે એનો કચ્છમાં જે ફોસિલ્સ મળે છે, અશ્મિભૂત અવશેષો, એ લગભગ 60 લાખ વર્ષ જૂના મળે છે. અમારા ભુજની બાજુમાં જે એક ગામ છે લહેર કરીને, એમાં અમે રખડે છે. ત્યાં દરિયો હશે, દરિયામાં તે વખતના પ્રાણીઓ રેતીમાં ચોંટી ગયા છે. અહીંયા જો રાખો તો તમે ફેશનેબલ લાગે એવા ફોસિલ્સ તમને જોવા મળે છે. અને ભારતમાં જે 3 ડુંગરો ઓલ્ડેસ્ટ છે, પ્રાચીન ડુંગરો છે 3, એમાં એક કચ્છનો ભુજિયો છે, બીજો બરડો છે અને ત્રીજો વિંધ્યાચળ છે. હિમાલયથી પણ જૂના, હિમાલયની આગળ બચ્ચું છે એવો ભુજિયો પણ અહીંયા કને આવેલો છે. કચ્છની બરાબર વચ્ચેમાંથી કર્કવૃત પસાર થાય છે. એટલે ઉપર ઉષ્ણ કટિબંધ છે, નીચે ઉષ્ણ કટિબંધ છે, ઉપર સમશીતોષ્ણ કટિબંધ
બંને આબોહવા તમને જોવા મળશે. કચ્છમાં એક રણ છે. માણસો એમ કહે છે કે કચ્છ રણ છે. કચ્છ રણ નથી, કચ્છમાં નાનકડું એક રણ છે. આખા દુનિયા કરતાં આ રણ જુદું છે. દુનિયાના રણો માટે ડેઝર્ટ શબ્દ છે. કચ્છના રણ માટે રન ઓફ કચ્છ શબ્દ છે. કારણ કે રણના એક પણ લક્ષણ આ રણમાં નથી. રેતી નથી, ડુવા નથી, કાંઈ જ નથી. માત્ર દરિયાનું પાણી 8 મહિના અને 4 મહિના સુકાઈ જાય છે અને એમાં મીઠું પકવે છે. હવે વળી રણોત્સવ ને એવું બધું શરૂ થયું છે. બાકી 8 મહિના પાણી અને બહુ તો સુરખાબને કારણે એ બહુ ઓળખાય છે. જબરજસ્ત લાખો સુરખાબો અહીંયા આવે છે એટલે એ ઓળખાય છે. કચ્છમાં તમને જમીનની બધી વેરાયટી જોવા મળે. મેદાન છે, ડુંગર છે, રણ છે, દરિયો છે, ઉચ્ચ પ્રદેશ છે, પર્વત નથી એક, બાકી બધું જ છે. બધી જ વેરાયટી કચ્છમાં જોવા મળશે. અને કચ્છની જે જીઓલોજી છે એના વિશે તો આખી દુનિયા સ્ટડી કરે છે. અને કચ્છની વિશિષ્ટતા હોય તો એનો ધરતીકંપ છે. ધરતીકંપનો શોખીન પ્રદેશ છે. થોડા વર્ષે ધરતીકંપ આવ્યા જ કરે છે. અને જેવો તેવો નહીં પાછો. 5મી કક્ષાનો 5G જે આજે વખણાય છે એ ધરતીકંપમાં 5G કચ્છ 2001માં જ્યારે આવ્યો ત્યારે બીજે દિવસે સંદેશમાં સમાચાર આવ્યા, એક હતું કચ્છ. સંદેશની લાઈન હતી અને એને કારણે ઘણા લોકો અમને મળવા આવ્યા તે કફન લઈને આવ્યા હતા કે નહીં મળે તો છોટે ઓઢાડીને આવશું. એ લેવલનો ધરતીકંપ પણ કચ્છમાં થાય છે. બન્ની નામનો એક પ્રદેશ, દુનિયાના જે શ્રેષ્ઠ ઘાસના પ્રદેશ કેનેડા જેવામાં છે, જે એવો ઘાસનો પ્રદેશ બન્નીમાં આવેલો છે. હવે નથી ઘાસ જોવા ના આવતા, હવે ઉદ્યોગો જ છે, બીજું કાંઈ નથી. અને ધોળાવીરા સંસ્કૃતિ, જૂનામાં જૂની સંસ્કૃતિઓ જે લેખાય છે એમાંની એક ધોળાવીરા પણ કચ્છમાં જ આવેલી છે. આ આટલી બધી વિશિષ્ટતાઓ કચ્છ છે. એટલે રણોત્સવને કારણે તો આજે ભલે 2-4 લાખ માણસો આવે છે કચ્છમાં, પણ સંશોધનાર્થે દુનિયાના માણસો કચ્છમાં આવે છે. એટલું બધું સંશોધન થાય છે કચ્છમાં કે એની કલ્પના ન કરી શકે. હવે યુનિવર્સિટી થઈ એટલે દેખાય છે સંશોધન, પણ તે પહેલાં પણ ફોરેનરો પુષ્કળ અને એટલા નાના વિષયો ઉપર સંશોધન કરે. નર્મદા નહેર નહોતી આવી ત્યારે ઇંગ્લેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીની છોકરી લૈલા મહેતા કરીને હતી, એણે એક અત્યંત નાનો વિષય, કાનવેર નામનું એક ગામ છે, હમણાં બંદૂકના ભડાકા ફૂટે છે, હત્યાઓ થાય છે મીઠાના કારણે. એ કાનવેરમાં જો નર્મદા નદીની નહેર પસાર થાય તો કાનવેરની કલ્ચર અને ઇકોનોમી પર શું અસર થાય એનો ઓળો થીસીસ 2002માં એણે અમારા પાસે આવતી એટલે અમને ખબર છે. આવા તો હજારો વિષય, કચ્છના ભૂંગા ઉપર કેટલા બધા રિસર્ચ થયા છે, જમીન ઉપર તો રોજ રિસર્ચ થાય છે, ધરતીકંપ ઉપર પણ પુષ્કળ રિસર્ચ થાય છે. હવે તો સાહિત્ય, સમાજશાસ્ત્ર બધા ઉપર થાય છે. એટલે કચ્છ સંશોધકો માટેનું પ્રિય સ્થળ થાય છે. આ ભૌગોલિક સાથે સામાજિક વગેરે પણ અદ્ભુત ઘટનાઓ બને છે. ભૂતકાળમાંથી ભલભલા લોકો હિન્દુસ્તાનમાંથી આવ્યા કે ત્યાંથી ગયા અને કચ્છમાંથી પસાર થવું ફરજિયાત હતું. સાંદીપનીએ આજ્ઞા કરી કે મારો દીકરો કોઈક ઉપાડી ગયું છે, કૃષ્ણને કહ્યું લઈ આવ, તો એ અફઘાનિસ્તાન બાજુ કોઈક ઉપાડી ગયો હશે એટલે કચ્છમાંથી કૃષ્ણ ગયા હતા. સિકંદર પણ કચ્છમાં આવી ગયો છે. આવા અનેક લોકો ભૂતકાળમાં પણ આવી ગયા છે. મુસ્લિમ પ્રજાઓ આવી ગઈ છે, ગ્રીક પ્રજા આવી ગઈ છે. 7 સદી સુધી બૌદ્ધ ધર્મ અહીંયા રહ્યો છે. આજે પણ એના અવશેષો તમે જોઈ શકો છો. તો ભૂગોળ, સમાજ, આ બધાનો કચ્છ ઉપર બહુ જ પ્રભાવ રહ્યો છે. કચ્છની ઓરિજિનલ કોઈ જાતિ જ નથી, બહારથી જ આવેલા છે. હમણાં અમેરિકાથી જીનેટિક્સ ડિપાર્ટમેન્ટવાળા આવેલા, મારા પાસે આવેલા કે કચ્છની ઓરિજિનલ જાતિ વિશે અમારે સંશોધન કરવું છે. તો મેં કહું તમે રાપર જાઓ, માત્ર કોળી પ્રજા છે, બાકી કોઈ નથી. કોળી ઓરિજિનલ કચ્છી, બાકી કાં રાજસ્થાન, કાં સિંધ અને કાં ગુજરાતમાંથી આવેલા છે.
એટલે એ લોકો કોઈને મળ્યા હતા. એ જ રીતે ઇતિહાસમાં પણ અનેક લોકો થઈ ગયા છે જેમણે કચ્છનું નામ ગજાવ્યું છે. સૌથી જૂનો સુંદરજી સોદાગર કરીને, એણે બહુ જ આખા હિન્દુસ્તાનમાં રાજાઓને અંગ્રેજોને ઘોડા વેચીને ભારે પ્રભાવશાળી માણસ એ સુંદરજી સોદાગર હતો. શ્યામજી કૃષ્ણ વર્માને તો આપણે ઓળખીએ છીએ. ક્રાંતિની વિચારધારા એણે, પોતે ક્રાંતિકારી નહોતા પણ ક્રાંતિની વિચારધારા એણે આપી. અને સાવરકર, સરદારસિંહ રાણા, મેડમ કામા એ બધાને પ્રેરણા આપી કે ઉશ્કેર્યા, જે કહ્યું તે. પણ ક્રાંતિની શરૂઆત એણે એ માણસે કરી હતી. બાકીના બધા પછી આવ્યા. કેટી શાહ, પ્રોફેસર કેટી શાહ કચ્છના જે બેસ્ટ ઇકોનોમિસ્ટ લેખાય છે. ગાંધી, નહેરુ, સુભાષ અને હિન્દુસ્તાનના ઓછામાં ઓછા અડધા રાજાઓ અને દુનિયાના 15 દેશના વડાઓ જેની ઇકોનોમિક્સમાં સલાહ લેતા હતા, કન્સલ્ટન્ટ હતા એ જમાનામાં, એવા પ્રોફેસર કેટી શાહ, જેનો ઉલ્લેખ શારદાબેને પોતાની આત્મકથામાં એક આખા પ્રકરણમાં આપ્યો છે. લીલાવતી મુનશીએ પોતાની ચોપડીમાં એની વિરુદ્ધ લખ્યું છે, પણ બહુ સરસ પ્રકરણ લખ્યું છે, વાંચવા જેવું છે. એ પ્રોફેસર કેટી શાહ પણ કચ્છના જ, માંડવીના, બધા લગભગ માંડવીના જ હશે. એક પણ અહીંયા થઈ ગયા છે. સુભાષચંદ્ર બોઝને દિલ્હીથી અફઘાનિસ્તાન સુધી ભગાડનાર ખાનગીમાં મિસ્ટર ભીમાણી, એ પણ કચ્છના થઈ ગયા છે. એવા અનેક, છેલ્લા જાણીતામાં જે અંજારિયા, રિઝર્વ બેંકમાં ડેપ્યુટી ગવર્નર કદાચ હતા, હું ભૂલતો ન હું તો, એ પણ કચ્છના છે. દુનિયામાં વૈશ્વિકરણની શરૂઆત થઈ તેના 300 વર્ષ પહેલાં અજાણતા કચ્છના ભાટિયાઓએ ગ્લોબલાઇઝેશન શરૂ કર્યું હતું. અને છાયા ફલાણી નામ ભૂલી ગયો, એણે ગ્લોબલાઇઝેશન બિફોર ગ્લોબલાઇઝેશન નામની એક ચોપડી લખી છે, જેની પ્રસ્તાવના ગુરુચરણ દાસે લખી છે. 300 વર્ષ પહેલાં ભાટિયાઓએ ગ્લોબલાઇઝેશનની શરૂઆત કરેલી છે. તો એ પણ એવા વિષયોમાં, ઇંગ્લેન્ડમાં જ્યારે ઉદ્યોગીકરણ શરૂ થયું ત્યાર પછી બીજે નંબરનું ઉદ્યોગીકરણ કચ્છમાં થયું, આ મેકરના જમાનામાં. રાવ લખપતજીએ રામસિંહ માલમની મદદથી કચ્છમાં 18 ઉદ્યોગ તે વખતે શરૂ કર્યા. અને ઉદ્યોગીકરણ તે વખતે જમાનામાં, જેમાંથી આજે થોડાક ઉદ્યોગો હજી પણ ચાલુ છે, મીનાકામ ને એ બધા, તો એ પણ લાભ કચ્છને મળ્યો છે. આવી અનેક વિશિષ્ટતાઓ કચ્છમાં મળી છે. બેઝિકલી કચ્છ ભારતીય સંસ્કૃતિનો જ એક પ્રદેશ છે. એટલે જે ભારતમાં બન્યું છે એવું જ બન્યું છે. પણ સાંસ્કૃતિક જગતમાં જોઈએ તો મધ્યયુગ આખો પ્રભાવિત હોય તો રાજાઓથી નહીં પણ સંતોથી હતો. ખૂણે ખૂણે સંતો આવી ગયા અને ઇસ્લામનું આક્રમણ ખાળવા માટે એ લોકોએ જે કામ કર્યું, એમાં કચ્છમાં જે લોકો થયા એમાં સૌથી અગ્રણી આ સંત મેકણ છે. 63 વર્ષના આયુષમાં એ ઘણું બધું કામ કરી ગયા છે. બહુ જ પાવરફુલ સંત છે. એને આપણે વાંચીએ તો માની ન શકીએ. એને કચ્છના કબીર કહેવામાં આવ્યા છે. છેલ્લે જોશું શું કામ કહેવામાં આવ્યા છે. તો એ સંત મેકરણ એ બહુ જ મોટું પ્રભાવક વ્યક્તિત્વ આજ સુધી રહ્યું છે. અમે હમણાં જૂનાગઢ ગયા હતા. મારી બેન દર્શનાને એક શું કહેવાય PhDના વાયવા કેમ કાંઈક લેવાનો હતો, એટલે અમે ભેગા, ગાડી ખાલી હતી એટલે ઉપડ્યા ભેગા. અને સમય ઘણો હતો એટલે ત્યાંના એક પ્રોફેસરે અમને કહ્યું કે ટાઈમ હોય તો આપણે ફરવા હાલીએ. મેં હાલો, અમે તો નવરા છીએ. અને એ અમને સંતના ધૂણા ઉપર લઈ ગયા. હું ભૂલી ગયો, રોહિદાસ નહીં પણ એવું કંઈક નામ છે. બહુ જ મોટું મંદિર છે, ભેસાણ કે કોઈ ગામ પાસે એ મંદિર આવેલું છે. અને અમે રાત્રે ગયા હતા અને 2-3 હજાર માણસો આરતીમાં બેઠા હતા. પણ ત્યારે એણે, ત્યાંના પૂજારીએ કહ્યું કે આ ધૂણો જગાવનાર મેકણ હતા. મેકણ પછી અલોપ થઈ ગયો.
અને પછી આ સંત ફલાણા નામ ભૂલી ગયો, યાદ આવી જશે મને, એણે જગાડ્યો. અને આજે તો મોટો ધૂણો, આજે તમે ગમે ત્યારે દિવસમાં જાઓ જોવા મળશે, અને બહુ મોટું સ્થાન છે, યાત્રાધામ ગણાય છે. પહેલો આશ્રમ એણે જૂનાગઢની બાજુમાં 12 કિલોમીટર દૂર બિલખામાં કર્યો. એ પણ અમે જોયો. આજે કાંઈ જ નથી, પણ એ પણ અમે જોયો. પછી એને થયું કે હું કચ્છનો છું, મારે કચ્છ કામ કરવું જોઈએ. એટલે કચ્છમાં આવ્યા, અને દાખલ થાવ એટલે સામખિયાળી ગામ આવે. એની બાજુમાં એક ગામ છે જંગી. એ જંગીમાં એણે કચ્છમાં પહેલો આશ્રમ કર્યો. દરેક ઠેકાણે 12 વર્ષ રહ્યા. નિયમ જ 12 વર્ષ જ, 12 વર્ષને એક દિવસે હાલે જાય. જંગીથી પછી એ આ બાજુ આવે, રણની બાજુમાં આવે, અને લોડાઈ નામના ગામમાં બીજો આશ્રમ કર્યો. ત્યાં 12 વર્ષ રહ્યા. પછી લોડાઈથી 5-6 કિલોમીટર દૂર દ્રંગ નામનું ગામ છે, જે આજે જાણીતો આશ્રમ એનો ત્યાં છે. અને આપને આમંત્રણ કરું કે શિવરાત્રિનો એનો જે મેળો થાય છે, આમાં જે ફોટોગ્રાફર હોય એ લોકો ગાંડા થઈ જશે, એવો અદ્ભુત મેળો છે. કલરના જે આયરોના કલરના જે તોફાન છે વસ્ત્રોના, એ તમને ત્યાં જોવા મળે. આશ્રમ ત્યાં કર્યો, અને ત્યાં એના છેલ્લા દિવસો ગયા. શરૂઆતથી વાત કરું તો સંતોમાં ક્યારેક એટલા ટર્નિંગ પોઈન્ટ આવતા હોય છે કે એને ખબર પણ નથી હોતી કે એકચ્યુઅલી મારે સંત થવાનું છે. મહર્ષિ અરવિંદને એક જણે ધમકાવ્યા કે તમે યોગી થવાના, તો પહેણ્યા શું કામ? તમારી વહુને ભયંકર હેરાન કરી તમે. એક તો 10 વર્ષ નાની તમારાથી, પાછી કોઈ દી મળ્યા નહીં, અને તમારી બેનને પાસે મૂકી દીધી, જેને ભયંકર હેરાન કરતી હતી. છેલ્લે વખતે એને શારદામણી કરીને રાખવા પડ્યા હતા. ત્યારે અરવિંદે કીધું કે મને ખબર જ નહોતી કે હું યોગી થવાનો છું. હું તો નોર્મલ માણસ હતો, હનીમૂન કરવાઈ ગયો હતો, અને હું તો ક્રાંતિકારીમાં પડ્યો હતો, પ્રોફેસર હતો. મને કોઈ યોગ બોગ શું છે એ ખબર જ નહોતી. અચાનક એને જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો હોય તે લઈ લઈને કારણે અને યોગી થઈ ગયા. તો એવા ચેન્જીસ આવતા હોય છે કે દાખલા કે મહર્ષિ રમણ 16 વર્ષના હતા, નવરે બેઠે દાખલો કરતા હતા ગણિતનો, ભૂમિતિનો, અને એને કંટાળો આવ્યો કે કોણ દાખલો કરે, અને એને એમ થઈ ગયું કે હું અત્યારે મરી જાઉં તો કેવો લાગું. એટલે સૂઈ ગયા, 16 વર્ષનો છોકરો, અને પોતાનું મોત જોયું, વિઝ્યુલાઇઝ જોયું કરે જેમ કહેવાય. અને એ ટર્નિંગ પોઈન્ટ એ પળ એની બની ગઈ, અને 2-3 અઠવાડિયામાં ભાગી ગયા તિરુમલાઈ સીધા. હું અચાલ કદાચ ભૂલતો ન હું તો. અને આજે જ્યાં એનો આશ્રમ છે. રમણ જ એક એવા સંત ઋષિ છે કે જેને પહેલાં સાક્ષાત્કાર થયો છે, પછી સાધના કરી છે. દુનિયામાં પહેલી સાધના હોય, પછી સાક્ષાત્કાર હોય. આ એક જ એવા ઋષિ છે કે જેને પહેલે સાક્ષાત્કાર કર્યો, પછી સાધના કરી છે. કદાચ બીજા હું માનું છું કે સુખદેવજી છે એવા કે જન્મીને પૂર્ણ જન્મ્યા હતા. તો મેકણનું પણ એવું છે. મેકણ 12 વર્ષના હતા, ગાયો ચરાવતા હતા. કાંઈ ભાન હોય એવું લાગતું હતું હિસ્ટોરિકલી. પણ એક દિવસ એના ઘરને પાડીને પાયો ખોદાતો હતો, અને એમાંથી સંન્યાસીના વસ્ત્રો અને સંન્યાસીની વસ્તુઓ નીકળી. ત્યારે મેકણ ઘરે નથી, મેકણ ગાય ચરાવવા ગયા છે, કિશોર મેકણ છે. એના મા બાપે ઠીક છે જડ્યું તો જડ્યું એમ કહીને ઘર પાસ અંદર રૂમમાં રાખી દીધું. એ લોકો બધા ભૂલી ગયા, મજૂરોએ જોયું, બધાએ જોયું. સાંજે મેકણ આવ્યા અને ઘરમાં પ્રવેશ્યા ત્યારે એને એમ કાંઈક થયું કે કાંઈક સમથિંગ ડિફરન્ટ છે આજે, કે કોઈક નવા વાઇબ્રેશન છે. એને આવા શબ્દો નહોતા આવડતા, પણ એને જે વાઇબ્રેશન ફીલ થયા ત્યારે વિચારમાં પડી ગયા, અને અજ્ઞાત રીતે ખેંચાણા. અને ખેંચાતા આ બારી પાસે આવ્યા કે જ્યાં આ સંન્યાસીના વસ્ત્રો વગેરે પડ્યા હતા. અને એ જોઈને એમ થઈ ગયું કે મારે ઘર છોડી દેવું જોઈએ. અને એ જ રાત્રે બધા સૂઈ ગયા ત્યારે એનું ગામ ખોંભળી. ઘરમાંથી અધરાતે નીકળી ગયા. 12 વર્ષનો છોકરો, કોઈ પણ ભાન વગર એમ કહી શકો. અને બાજુમાં આવેલ થોડાક 30-40 કિલોમીટર દૂર આવેલ માતાને મઢ, જે બહુ જાણીતું સ્થળ ગણાય છે, ત્યાં સવારે પહોંચી ગયા. અને જઈને મહંતને પગે પડ્યા. એટલે મહંતને ઠીક છોકરાઓ ઘણા આવે છે, શું બેટા? તો કે મારે તમારા શિષ્ય થવું છે.
તો મા બાપને પૂછી આવ્યો તો કે ના. કોઈની રજા લીધી? ના. તો શું કામ આવ્યો? ખબર નથી. આ વસ્ત્રો વગેરે જોયા એ ભેગા હતા એના, એને જોઈને મન થયું છે. પછી એને બાપ તેડવા આવ્યા, મા તેડવા આવ્યા, પણ એને કહી દીધું હું ઘરે નહીં આવું. હવે આ આવું શું કામ બોલ્યા, કોણે બોલાવ્યા, એ કોઈ દી નવું કહેલા એવી રિસર્ચનો વિષય છે. કેમ કે અંદર રિસર્ચ થતી નથી. રિસર્ચ તો બહારનો વિષય છે. અંદરની રિસર્ચ અંદરવાળો જ કરી શકે, અથવા એની લેવલનો કહી શકે. વિવેકાનંદ કહેતા ને કે વિવેકાનંદને સમજવા બીજા વિવેકાનંદની જરૂર પડે. અરવિંદને કોઈ કીધું કે લાઈફ તમે જીવન ચરિત્ર લખો, તો કે મારું જીવન ચરિત્ર એટલું અંદરનું છે કે કાંઈ આવશે જ નહીં, એમ 2 લીટીમાં પતી જશે. લખાણું છે મોટું જબરજસ્ત ભલે, પણ અરવિંદને કહ્યું તો ના, ગાંધીજીનું લખાય કે એ યુદ્ધમાંથી હતા, ખૂબ દોડ્યા કરતા હતા, પણ આવા લોકોનું લખી શકાય નહીં. એટલે એ ત્યાં રોકાઈ ગયા. છેવટે મહંતે સ્વીકાર્યા, સાધના શરૂ કરી. હવે ખૂબી જુઓ, માતાને મળે માતાજીનું સહજ. આજે તો બહુ જાણીતું છે, કારણ કે જેઠાલાલ ને એવા બધા ગયા કરે છે, રવિન્દ્ર જાડેજા ને બધા, એટલે બહુ જાણીતું છે, રોજ ફોટા આવે છે. પણ ઓફિશિયલી એ જાડેજાઓનું મંદિર છે. થોડાક વખત ત્યાં રહ્યા, માતાજીની જ સાધના કરી હશે, માનીએ આપણે, કોઈ રેકોર્ડ નથી. 12 વર્ષના છોકરાને એમ થયું કે મારા ગુરુ અધૂરા છે, પૂરું નોલેજ નથી એના પાસે, એટલે મને નહીં હાલે. 50 વર્ષના માણસનું જજમેન્ટ 12 વર્ષનો છોકરો કરે છે. એ પણ એક વિચિત્ર ઘટના છે. અને પણ ગુરુ એને છોડતા નથી, કે આવો જીનિયસ છોકરાને કોણ છોડે? ગુરુને માન 15-20 જણામાં એક મળતો હોય, બાકી તો બચેલા હોય. એટલે ગુરુ છોડતા નથી. અને આને છોડવું છે. તે દરમિયાન ગુરુનો 2 ઘોડા ખોવાઈ ગયા અને જડ્યા જ નહીં. એટલે મેં કણે લાભ લીધો કે ભાઈ મને કેવું, હું ઘોડા ગોતી આવું. તો વળી આવજો પાછું. તો કહું વળી આવીશ, કદાચ જિંદગીમાં એકવાર ખોટું બોલ્યા. અને ઠેઠ ભચાઉ તાલુકામાં એને ઘોડા જડ્યા, પણ કોઈક સાથે એને ઘોડા મોકલી દીધા અને પોતે રવાના થઈ ગયા ફરવા. ક્યાં જવું કાંઈ ખબર નહોતી. આખું સૌરાષ્ટ્ર ફર્યા, મોરબીથી શરૂઆત કરી. ફરતે 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 વન ફાઇન મોર્નિંગ ગિરનાર સામે ઊભા રહ્યા. ફરીથી બીજી વાર એને કંઈક સેન્સેશન થયું કે આ જગ્યા મારી છે, અહીંયા મારે બેસવાનું છે. શું કામ કાંઈ ખબર નહીં. નીચે જે કાંઈ પૂછ્યું હશે ત્યારે કીધું હશે કે માથે દત્તાત્રેયની ટૂંક છે, અને દત્તાત્રેયનું નામ સાંભળીને, જેમ અરુણાચલ નામ સાંભળીને રમણને જે રોમાંચ થયો, લૈલા મજનૂને થાય એવો જ રોમાંચ આ ભાઈ મેકરને થયો, 12 વર્ષના મેકરને. અને સીધા ટૂંક ઉપર ચડી ગયા. અને જેટલો સમય તપ કર્યું તે તપ દત્તાત્રેયનું. હવે બીજું સાધના નંબર 2. પહેલી માતાજીની એટલે શાક્ત પંથની સાધના થઈ. હવે દત્તાત્રેય એટલે એક્સ્ટ્રીમ વેદાંત. અવધૂત ગીતા જો આપણે વાંચીએ તો માથાના વાળ ઊભા થઈ જાય, એટલી અઘરી, અષ્ટાવક્ર જેટલી જ અઘરી ગીતા છે અવધૂત ગીતા. એ દત્તાત્રેયની સાધના જ્યાં સુધી થાય ત્યાં સુધી કરી હશે. અને એ ભાષામાં એ સિદ્ધ થયા. એને જે મેળવવાનું હતું એ બહુ નાની ઉંમરે એણે મેળવી લીધું. પછી શું કરવું એ એને સમજણ નહોતી પડતી. ને એઝ ઇફ ઇરેશનલ વાત કરું તો એને અવાજ સંભળાણો કે તું સમાજ વચ્ચે જા, તારે એકાંત બેસવાનું નથી, છોડ આ દત્તાત્રેય. અને સમાજ માટે તો કે હું શું કરું સમાજ સાથે, મારે કરવું શું? તો કે બહાર કાવડ પડી છે, એ કાવડ તું લઈ જા, રોજ માગીને કાવડ ભરવાની, તને ખપે એટલું લઈ લેજે, બાકી ગરીબોમાં વહેંચી નાખજે. અને એ કાવડ લઈને નીચે ઉતર્યા. સૌથી પહેલાં એ હરિદ્વાર ગયા. ત્યાંથી એને મન થયું એટલે હિંગળાજ માતા ગયા, પાકિસ્તાન સીધા તે આજના. અને ત્યાંથી એને એમ થયું કે હવે મારે ક્યાંક જવું જોઈએ. એટલે પહેલાં જ ગિરનાર પાસે જ બિલખામાં રહ્યા, પછી કચ્છમાં આવ્યા. 12 વર્ષ જંગીમાં રહ્યા. દરિયા કિનારે આવેલું એક નાનકડું ગામ છે જંગી, અને સુંદર આશ્રમ છે જોવા જેવું. પછી ત્યાંથી લોડાઈ આવ્યા, લોડાઈથી દ્રંગ આવ્યા. શું સેવા કરવી? બીજી સેવા તો કરતા હતા દોહા વગેરે દ્વારા, ફિલોસોફિકલ. પણ એણે જોયું કે કચ્છના રણમાંથી પસાર થતા લોકો
રણમાં જો એકવાર ભૂલા પડ્યા, આજે તો બધી સગવડ છે, તો તે જમાનામાં તો પગે, અને જરાક જો ભૂલા પડી ગયા તો ક્યાંય પહોંચીને રસ્તામાં મરી જાય માણસ. બીજું તો ઠીક છે, પણ એને તરસ અને ભૂખ જે લાગે અને એમાં કાંઈ ન કરી શકે, ત્યારે એને વિચાર આવ્યો કે મારે રણના મુસાફરોને મદદ કરવી જોઈએ. એટલે છેલ્લો આશ્રમ એણે દ્રંગ રાખ્યો. દ્રંગથી રણ શરૂ થાય છે. અને 2 પ્રાણીઓને એણે તૈયાર કર્યા, માણસને નહીં, પ્રાણીઓને. એક ગધેડો અને એક કૂતરો. ગધેડો એટલે નામ રાખ્યું લાલિયો, અને કૂતરાનું નામ રાખ્યું મોતિયો. એ સવારે ગધેડાની 2 બાજુ પાણીના માટલા રાખ્યા હોય, કૂતરો આગળ આગળ હાલે, ગધેડો પાછળ પાછળ હાલે, અને મુસાફર જુએ તો કૂતરો ત્યાં પહોંચી જાય, ગધેડો પાછળ પાછળ પહોંચી જાય, 2 જણા ચૂપચાપ ઊભા રહે, મુસાફર સમજી જાય, પાણી પીને આગળ વધે. અદ્ભુત સેવા કચ્છના રણમાં કરી છે. આની કમ્પેરિઝન યુરોપમાં સંત બર્નાર્ડ, કદાચ બરફમાં ભૂલા પડતા મુસાફરો, એને પણ આ 2 પ્રાણીઓ દ્વારા બરફના લોકોની સેવા કરતા હતા. મેકરને ખબર નથી, બર્નાર્ડને ખબર નથી, પણ પેરેલલ ઘટના આ દુનિયાની બનેલી છે. તો એ કામ પણ એણે ત્યાં કર્યું અને કચ્છમાં વાવા. અને તે વખતે કચ્છમાં એક બહુ સુંદર રાજા, અદ્ભુત મજાના લખપતજી છે, એના બાપ, એ રાજ કરતા હતા. એ એના ખૂબ જ પ્રભાવમાં, એટલે અનાજ પાણી બધું પૂરું પાડે. દ્રંગ એટલે ત્યાંથી 35 કિલોમીટર બુથથી. જે દિવસે જરૂર પડે તે દિવસે ગધેડો અને કૂતરો પગે ભુજ આવે, એ તો પગે જ આવે, ભુજ આવે, અને દરબાર કને ઊભા રહે. ચોકીદાર રાજાને જાણ કરે, એટલે રાજાને માનભેર બોલાવે, અને પછી એના પીઠ ઉપર બધું મૂકી દે, અને રાત સુધી પાછા એ લોકો પહોંચી જાય. અને બીજે દિવસે એઝ યુઝ્યુઅલ રજૂઆત. પ્રાણીઓની NGO કહી શકાય આપણી ભાષામાં, એવું NGOનું કામ એ લોકો કરતા હતા. બીજા પણ અનેક બનાવો છે, પણ એમાં પડવા જેવું નથી. પણ એનો જે છેલ્લો બનાવ બન્યો એ દુનિયામાં એકમાત્ર બનેલો બનાવ છે. એણે જીવંત સમાધિ લીધી. હવે સમાધિ લેવી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે જ્ઞાનેશ્વરે લીધી છે. એને ભાઈ એને બેને કદાચ 3 જણાએ લીધી છે આળંદીમાં. પણ 1-2 જણાએ મેકણ સાથે 12 શિષ્યોએ ભેગી સમાધિ લીધી છે. આજ તમે દ્રંગમાં જાશો તો 12ની સમાધિ જોવા મળશે. મેકણ પહોંચેલો માણસ છે, ક્યાંય પહોંચી ગયો છે, બ્રહ્માસ્મી સુધી પહોંચી ગયેલો માણસ છે આપણી વેદાંતની ભાષામાં. પણ શિષ્યો તો શિષ્યો છે, ભક્તો છે. ઠીક છે, સાધક હશે સારા ગયા, પણ મેકણની લેવલ અને આ લેવલ, એ 2 વચ્ચે કમ્પેરિઝન થાય જ નહીં. ભક્તિ એક ચીજ છે, પણ ગુરુ સાથે જીવંત સમાધિ લેવી એ 99% ઇમ્પોસિબલ ઘટના છે. અને આ 12 શિષ્યો, જેમાં એક લેડી પણ હતી, એ બધા શિષ્યોએ કીધું અમે પણ તમારા ભેગી જ સમાધિ લેશું. અને મેં કણે હા પાડી, લ્યો કાંઈ વાંધો નહીં. અને એનો ભવ્ય ઉત્સવ તે દિવસે થયો હશે. એટલું જ નહીં, 2 પ્રાણીઓ પણ બાજુમાં આવીને ચૂપચાપ મોં નીચું કરીને ઊભા રહ્યા. મેકણ સમજી ગયા કે આ 2ને પણ સમાધિ આપવાની છે. એઝિપ્ત એ લોકો કહેતા હતા કે અમે તમારા વગર નહીં જીવીએ. એટલે તમે મંદિરની જો બહાર જશો લેફ્ટ સાઈડમાં, તો 2 કૂતરા ગધેડાની પણ સમાધિ આજે પણ જોવા મળે છે. 14 જણા જીવંત સમાધિ લે એ ઇતિહાસમાં કોઈ બનાવ બન્યો નથી, હું જાણું છું ત્યાં સુધી. કોઈ હોય તો આઈ એમ સોરી, પણ 1-2 બનાવ છે. જીવન સમાધિ લઈને બહાર નીકળનારા પણ પુષ્કળ સંતો મહંતો છે. જીવતા બળી ગયાના પણ પવહારી બાબા ને એવા બધા થયા છે. પણ 12 જણા એકી સાથે છે, અને આખું કચ્છ એ જોવા આવે પાછું, કોઈ અટકાવે નહીં કે તમે આત્મહત્યા કરો છો, એવું કંઈ કહે નહીં. અને ભવ્ય ઉત્સવ સાથે એણે વિદાય લીધી. આજે લગભગ 300-400માં એ થયા છે, પણ આજે પણ એનું સરખું માન કચ્છમાં તમે ગમે ત્યાં જાઓ. એનો જે પ્રિય મંત્ર હતો જી નામ કરીને, મને એમ છે કે એ રામને રામજી કહેતા.
તમે જુઓ, પહેલો શાક તો સાધના થઈ, પછી વેદાંત સાધના થઈ, અને છેલ્લે પ્રચાર રામ નામનો કર્યો. રામ ઉપર એના વધુ દુઆ છે. 3 ભાષામાં એણે દુઆ લખ્યા છે. કચ્છીમાંય લખ્યા છે, ગુજરાતીમાંય લખ્યા છે અને હિન્દીમાંય લખ્યા છે. પૂરા નથી મળતા, પણ જેટલા અવેલેબલ છે એ બધા 3 ભાષામાં ભજનો અને દુઆ કબીર લેવલે એણે કર્યું છે. એટલે 63 વર્ષમાં 300 વર્ષની કામગીરી કરીને કેટલાક સ્પેશિયલ લોકો જે હોય છે, જેના માટે ગુજરાતીમાં શબ્દ છે નિયતિનું સંતાન. નિયતિ જ એને મોકલાવે, અમુક સ્પેસિફિક કામ માટે જ મોકલાવે પાછા એને, અને એ કામ જેવું પૂરું થાય એને ખેંચી લે. ગાંધીજી એનો ઉત્તમ દાખલો છે. રાષ્ટ્રપતિ થઈ શકે પણ ભ્રૂમ મારી નાખે શાંતિથી. અરવિંદ જુઓ, રમણ જુઓ, જેમ જેમ એના કામ પૂરા થતા ગયા તેમ એ લોકો જેમ સ્વતંત્રતા પછીના 3 વર્ષમાં લગભગ ક્રાંતિકારીઓ સંતો હાલે ગયા. પછી સેકન્ડ ક્લાસ માણસો રહ્યા બધા આજે જે લોકો છે તે. પણ આ સ્પેસિફિક કામ માટે આવ્યા હતા. ભલે અરવિંદ ક્રાંતિકારી લાગે પણ યોગી હતા. રમણ પોતાની લેવલે હતા, શિવાનંદ પોતાની લેવલે હતા, સ્વામી રામદાસ પોતાની લેવલે હતા, સાહિત્યકારો પોતાની લેવલે હતા, સમાજશાસ્ત્રીઓ એકથી ચડ્યા હતા માણસો. અને નિયતિના સંતાનની ખૂબી છે કે એ આવે ત્યારે આખી એની ટીમ આવે, પાછી એકલો ના આવે, એની ટીમ આવે. તમે જુઓ, અરવિંદની પોતાની ટીમ છે, તિલકની પોતાની ટીમ છે, ગાંધીજીની તો આજ સુધી ટીમ બેઠી છે, સાવરકર કે જે હતા એ લોકોની પોતાની ટીમ હતી, ક્રાંતિકારીઓની પોતાની ટીમ હતી, બધાની પોતપોતાની ટીમ છે. આખી ટીમ કામ કરે અને જેવું કામ થાય એ બધા ટીમવાળા હાલે જાય. અને ફરીથી જે યુગ પ્રમાણે આજનો યુગ છે ઉદ્યોગપતિઓનો યુગ છે, તો ઉદ્યોગપતિઓની ટીમ આવશે. આજના ગ્રેટ માણસો ગાંધીવાદી નથી. આજે ટાટા છે, નારાયણ મૂર્તિ છે, અબકા, એવા બધા લોકો છે, કારણ કે યુગી છે. હવે એવો યુગ 300 વર્ષ પછી આવશે ગાંધી ટાઈપ. તો આ રીતે 63 વર્ષમાં સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રને પ્રભાવિત કરીને મેકણે વિદાય લીધી. સંતોને એની લાઈફથી ઓળખાતા નથી, એની વાણીથી ઓળખાય છે. સંતને જે અનુભવ થાય છે, જેના માટે શબ્દ પણ અનુભવ નથી, અનુભૂતિ છે. એ અનુભૂતિ એવી છે કે જે બોલી ન શકાય, અનિર્વચનીય શબ્દ ઉપનિષદમાં મૂક્યો છે, કંઈ વ્યક્ત જ ન કરી શકાય. દેખા દેખી કી બાત નહીં, દેખા દેખી કી બાત કબીર કહે છે. એ દેખા દેખી તો જેણે દેખ્યું હોય એ કહી શકે, બાકી સાંભળી શકે, કલ્પના કરી શકે. કે કબીરે કહ્યું કે મેં બી હો ગઈ લાલ, એટલે શું? આપણે એમ બાજુ બહુ અદ્ભુત અનુભવ, પણ શું? આઈ ડોન્ટ નો. અખિલ બ્રહ્માંડમાં તું શ્રી હરિ બોલે એટલે શું? પણ વાણી એ લોકો પોતાના અનુભવ કોઈ દી કહેતા પણ નથી. એ પણ તમને કહી દઉં. હમણાં હું 2 મહિના પહેલાં અમે મિત્રો બેલુર મઠ ગયા હતા. એક ઈચ્છા કે કોઈક સાક્ષાત્કારી સાધુ મળે તો જરાક મળીએ. સેકન્ડ ક્લાસ તો ખૂબ છે અહીંયા મળવા લાયક, હોલસેલમાં છે. પણ નજીક સાક્ષાત્કારની નજીક કોઈ પહોંચી ગયો હોય એને મળીએ. એટલે મને પ્રેમ મિશન ઉપર વધુ, એટલે એમ થયું કે મિશનમાં હાલો, ત્યાં હશે. અલબત્ત હવે 4થી પેઢી હાલે છે. સીધા ડિસાઇપલને જોનારા પણ નથી, ડિસાઇપલ દ્વારા દીક્ષિત થનારા પણ નથી. હવે ડાયરેક્ટ ડિસાઇપલના દીક્ષિત થયેલાના દીક્ષિતો થયા. છતાં અમે આશા રાખીને ઉપડ્યા અને મળ્યા કે ભાઈ કોઈ સાક્ષાત્કારી છે? તો 2 જવાબ મળ્યા. કે જવાબ નંબર 1, સાક્ષાત્કારી કોઈ દી કહેશે નહીં કે તે સાક્ષાત્કારી છે, કે તો એ નહીં હોય, સમજી લેજો. આ પહેલો જવાબ. બીજો જવાબ, હા અમે જ માનીએ છીએ. એક સંન્યાસી સ્વામી ભજનાનંદજી કરીને વાઇસ પ્રેસિડેન્ટ છે, એના 95 વર્ષના છે. એ લાગે છે કે સાક્ષાત્કારી છે. એટલે અમે રાજી થઈ ગયા કે મળવા જઈએ તો હા ચોક્કસ જાઓ, પણ તમારી સાથે વાતો નહીં કરે. એટલા ઊંડા ઉતરી ગયા છે પોતામાં કે કોઈ સાથે બોલતા દર્શન કરી શકશું વધુ. જો કે અમને દર્શન કરવામાં રસ નથી, તો આ 500 સાધુ ઊભા છે, અમને વાત કરવામાં રસ છે. કમનસીબે ન મળ્યા. બીજા ઉત્તમ લોકો અત્યારે છે, શ્રી રવિશંકર છે, સદગુરુ છે, શ્રી મ છે, એવા બહુ નજીક પહોંચેલા લોકો પણ છે.
પણ આ બધા લોકોની તકલીફ એ છે કે કોઈ દી એકલા બેસતા નથી. એના ચેલાઓના ટોળા એટલા બધા મોટા છે કે એને ભેદીને એના સાથે કેમ પહોંચવું એની પાસે ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. એટલે નક્કી કર્યું કે આત્મદીપો ભવ, ક્યાંય નથી જવું, બેસવું ઘરમાં, થાય એ કરવાનું, અનુભૂતિ થાય તો અનુભૂતિ કરવાની, નહીં થાય તો બહાર સિગરેટ પીને બેઠા હશું, કઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ સંતની વાણીમાંથી સંત શું અનુભૂતિ કરે છે એ આપણને ખ્યાલ આવી જાય છે. એ જેનું ચરિત્ર છે. એ સંદર્ભમાં મેકણની આપણે વાત કરીએ કે મેકણની વાણીમાં શું શું દેખાય છે આપણને. જો આ મુદ્દો 3-4 કલાક હાલે એટલો જ છે, જે હું તમને 5 મિનિટમાં કહેવાનો છું. એટલે અતિશય મર્યાદા, એક તો મારી સમજની મર્યાદા અને સમયની મર્યાદા, એટલે બારીનું એ આકાશની દ્રષ્ટિએ આ વાણી વિશે તમને કહું છું. સંતનો પર્યાય શું? આત્મસાક્ષાત્કાર. સંતનું એક જ લક્ષણ છે કે આત્મસાક્ષાત્કાર. બીજું કાંઈ સંત પાસે હોય જ નહીં. સંત ભગવાન શબ્દ બીજો સિવાય કોઈ બોલે જ નહીં. ન આશ્રમ કરે, ન પોલિટિક્સમાં જાય, ને કાંઈ ન કરે, ન નાચે કૂદે, કાંઈ નહીં. ઓનલી ગોડ. વિવેકાનંદ તો ઓનલી ગોડ પણ ન બોલતા, ગોડ ઓનલી બોલતા. તો આમના આત્મસાક્ષાત્કાર વિશે કાંઈ વાણીમાંથી જાણવા મળે છે. શું કહે છે મેકણ? મેકણ કહે છે કે આત્મતત્વનું અનુસંધાન થાય ત્યારે પ્રથમ અનુભવ એ થાય છે કે દરિયો, પહાડ, પવન, પાણી, ધરતી, આકાશ, જાતિભેદ, વર્ણ, ભેદ, વિચાર, વેદ, કર્મ, જરા, મરણ, વિલોપન, આશા, તૃષ્ણા કાંઈ જ રહેતું નથી. કૃષ્ણમૂર્તિ જેને ઇઝનેસ કહે છે, એ ઇઝનેસ રહે છે ખાલી. પૂછતાની ઇઝનેસ એટલે શું? વિપස්සનામાં જાજો ખબર પડી જશે. એટલે કે છે મકરની એક લીટી ખાલી ટાંકીએ તો મગન રૂપ હંસા રહે, મીટે ભરમ કી આસ. મગન રૂપ હંસા રહે. મગન એટલે આનંદ. હંસા એટલે મેરાની ભાષામાં દેવળનું જૂનું શહેરો હંસલો. એ રહે છે પ્યોર ઇઝનેસમાં. સંત રહેતા હોય છે. મેકણ કહે છે સામાન્ય રીતે માનવામાં આવે છે કે સાધના કરો એટલે તીર્થાટન કરવું જોઈએ, વેદની આજ્ઞાનું પાલન, દેવી દેવા ભજવા, અમુક કુળમાં જન્મવું વગેરે જરૂરી છે. પણ મેકણ કહે છે બધી વાત ખોટી છે. કોઈની જરૂર નથી. નહીં વર્ણ કુલ જાત, નહીં તીર્થ વ્રત, નહીં વાહન વેદ વિચાર, નહીં દેવ નહીં દેવતા, નહીં ખટકર્મ આચાર. કશાની જરૂર નથી. તો શું કરવાનું છે? નિર્ગુણ ભક્તિ કરવાની છે. અને એનું પરિણામ શું આવશે? નહીં સુન મેં વસ્તી. કબીર દેખાશે અહીંયા. નહીં સુન મેં વસ્તી, ઓહોનિસ વાગે ધૂમ. કબીરની આ સેમ લાઈન છે. સુન મહેલ મેં દિયારા ભરી હૈ, બાજત અનહદ ધૂન. આ કબીરનું વાક્ય છે. અને અહીંયા એ જ વાક્ય બોલે છે કે નહીં સુન મેં વસ્તી. સુન એટલે અમન. મન જ નથી રહ્યું. હવે અમનની જુઓ મજા. અમનના 2 અર્થ છે. ધ્યાનના માર્ગે જાશો તો અમન એટલે આનંદ. પ્રાર્થનાના માર્ગે જાશો તો અમન એટલે શાંતિ. ઇસ્લામમાં અમનનો અર્થ શાંતિ છે. આપણે ત્યાં અમનનો અર્થ આનંદ છે. એટલે આપણા બધા સંન્યાસીઓ પાછળ આનંદ શબ્દ લખાય છે. સંન્યાસીનું એકમાત્ર લક્ષણ આનંદ છે. સંન્યાસી જો રોવે, દુઃખે, ભૂલો, ફરિયાદો કરે, રોતો હોય તો વિવેકાનંદ કીધું કે એને પેટમાં દુખતું હશે, સંન્યાસી નહીં હોય. આ વિવેકાનંદ જાણીતું વાક્ય છે. તો શૂન્યમય વસ્તી. વસ્તી એટલે વિચારો. અમનમાં કોઈ વિચારો આવતા નથી. અહોનિશ વાગી ધૂન, જેને આપણે ઓમકાર કહીએ છીએ, એ અનાહત નાદ સતત સંભળાણા કરે છે. એ એની અનુભૂતિ બોલે છે. અને સમાધિ અવસ્થામાં કેવું ફિલિંગ કરે છે કે છે વરણ અવરણ કોઈ નહીં. આ ચૂંટણીવાળાને કહેવાનું વાક્ય છે. વરણ અવરણ કોઈ નહીં. જ્ઞાતિ જાતિ છે જ નહીં. નહીં દુનિયા દરવાજા. દુનિયા જ નથી એટલે દરવાજો જ નથી. વણ દેવળ વણ દેવતા, વણ મસીદે વાજા. જો મસીદ શબ્દો વાપરે છે, એ વાત પછી કરશું આપણે. શૂન્ય શિખર પર શબ્દ હૈ, કરવણ વાજત વાજા. કરવણ હાથ વગર ઢોલ વગાડે છે. અનાહતનાદ. ક્યાંય જ્ઞાતિ મંદિર દેવળ મસ્જિદ કશું જ નથી.
એમ કહે છે. અને આત્માભૂતિ થયા પછી, આત્માનુભૂતિ થયા પછી શું થાય છે એ પણ મેકણ કહે છે. જરા મરણ નહીં, ધર નહીં, નહીં વૃદ્ધિ નિશાન, નહીં હાણ, મગનરૂપ હંસા રહે, પ્રગટ હોય નિદાન. આશા તૃષ્ણા કુછ નહીં, નહીં કલહ નહીં કાલ, મગનરૂપ હંસા રહે, મીટે ભરમ કિનાલ. જે કોઈ વૃત્તિ છે એ બધી વૃત્તિ નાશ પામે છે, કેવળ રહે છે. બિઈંગનેસ, જેને ફિલોસોફીમાં કહે છે, ઇઝનેસ, બિઈંગનેસ, હોવાપણું, કૃષ્ણમૂર્તિનો પ્રિય શબ્દ છે, એ જ રહે છે. કાંઈ જ નથી રહેતું. કૃષ્ણમૂર્તિને એક જણા સવાલ કર્યો કે તમે નવરા હો ત્યારે શું કરો છો? તો કાંઈ નથી કરતો. તો કાંઈ નથી કરતા એટલે શું કરું છું? તો કાંઈ નથી કરતો. તો કે શું વિચાર આવે છે? તો કાંઈ નથી આવતા. તમને વિચાર નથી આવતા? તો કે હું ઈચ્છું તો અહીં આવે, બાકી નથી આવતા. વિનોબાને કોઈકે સવાલ પૂછ્યો કે તમે ધ્યાન કેટલું કરો છો? વિનુભાઈ કહે તું ખબર નથી. તો કે એમ કેમ કહો છો? તો મને એમ સવાલ પૂછ્યો કે ધ્યાન ક્યારેય નથી કરતા તો હું જવાબ આપી શકીશ. હું 24 કલાક હું ધ્યાનમાં જ છું. ધ્યાનસ્થ નથી, હું ધ્યાન જ છું પોતે. આઈ એમ મેડિટેશન. હું મેડિટેશન કરતો નથી, હું જ મેડિટેશન છું. ગાંધીજીએ એક વખત મારા હાથમાં નથી દીધી, પણ 24 કલાક રામ નામ લેતા હતા. રામમય, તુલસીદાસની ભાષામાં એ હતા. કબીર પણ મેકણ પણ એ જ વાત કરે છે. ત્યારે આપણે એમ થાય કે તો પછી મેકણે કઈ સાધના કરી હશે? સીધો બીજો સવાલ ઊભો થાય, તો સાધના કઈ? તો મેકણ દમનના વિરોધી છે. આપણે ત્યાં અમુક પંથો દમનના શોખીન છે. પોતે સાલા પરણે નહીં ને આપણે પહેણવા દે નહીં. આ નહીં, તે નહીં, ના નહીં, ફલાણું નહીં, ઢીકણું નહીં, નહીં વધુ છે. અધ્યાત્મમાં નહીં જેવું છે જ નહીં. અધ્યાત્મ એમ કે છે બધું જ કરો પ્લસ સાધના કરો. ગીતામાં તમે જુઓ શું લખ્યું છે? યત કરોસી, આ કર તે કર નહીં, યત કરોસી યદસ્નાસી તત્કુરુષસ્વ મદર્પણમ. જે કરી મને અર્પણ કર. સિગરેટ પી તો અર્પણ કર, ભોગ ભોગવ તો અર્પણ કર. ભોગ ભોગવાની છૂટ નથી, અર્પણ કરવાની શરત છે. જે કર યત કરોસી. આ પણ દમનના વિરોધી છે. અને કે છે મન તું સેવર સાયર નામ. હે મન, તું જ્યારે જે કરવું પણ સાયરનું નામ, ઈશ્વરનું નામ બેઠો બેઠો તું લીધા કર. બાહ્ય સાધનાના તો સખત વિરોધ. એ વખતે કાનફટા સાધુઓ બહુ જાણીતા હશે એમ લાગે છે. એટલે એને ચેતવતા કહે છે કે કાતી કાન ન ફાટીએ. કાન નહીં ફાટતા. દિણોજરમાં જાશો તો કાન ફટાનો પંચ છે કચ્છમાં. કાન ફટ્યા ક્યાં હુઆ, જબલગ મનવા ન ફાટ્યા. કાન ફાટવાથી શું ફરક પડવાનો છે? મનવા ન ફાટ્યા ત્યાં સુધી નકામું છે. અને સાધના શું કરવી? તો સાદી સાધનાનું કહે છે કે મેકા સેવો માત ભવાની. જો માતાના મળની અસર. મેકા સેવો માત ભવાની. માતા એટલે શાક્ત પંથ, દેવી પંથ. બીજી લીટીમાં કહે છે સો મુવા જીણ રામ બિસારા. રામની સાધના. બંનેની વાત ભેગી એ કરે છે. અને વૈરાગ વગેરેની તો વાત નેચરલ છે. અધ્યાત્મમાં વૈરાગ્ય સિવાય કાંઈ છે નહીં. એટલે કહે છે કે કામ ક્રોધ મોહ લોભ માયા કોઈ ના આવે કામ. હસ્તી ઘોડા સેજ સિંહાસન મિથ્યા દાટ માટી દામ. આ બધું મિથ્યા છે એમ કે. અને નિંદ્રા સુપ્ત રંગમોલમાં વાકે સંગ ન કીજીએ. માયલી મૃગ કો માર લીએ. અંદરના રહેલા મૃગને મારી નાખો. ગોરખપંથના પણ એ સાધુ છે. સાધના દત્તાત્રેયની છે. દત્તાત્રેય ગોરખપંથનો માણસ છે. એટલે ગોરખપંથનો ઉલ્લેખ કરતાં કહે છે ઉન્મન આસન ધારી. આ યોગની ભાષા છે. ઉન્મની મુદ્રા કાન મેં. કબીરમાં તો આવા બહુ જ દોવા જોવા મળે છે આપણને. અને છેલ્લી ચેતવણી આપે છે કે ભાઈ બહાર ભટકો નહીં, ક્યાંય જવાની જરૂર નથી. યમુનોત્રીમાં છલાક છે, ગંગોત્રીમાં છલાક છે, અને બેઠા બેઠા મરે છે ત્યાં આ જાય. ક્યાંય જવાનું નથી. તમારામાં જ ઈશ્વર છે. વિવેકાનંદની ભાષામાં તમે જ ઈશ્વર છો. એટલે કે છે કસ્તુરી ઘટ માહી, શિપ રતન મુજ માહી.
પંડ વેમરંડમાં રમ રહી. પંડમાં છે એ જ વેમરંડમાં એટલે બ્રહ્માંડમાં છે. યથા પિંડે તથા બ્રહ્માંડે એ કહે છે. અને સાધનાનું પરિણામ બતાવતા કહે છે અવિચલ દેહ વિરાટ અનુભૂતિ, વિશ્વરૂપ દર્શન. અવિચલ દેહ વિરાટ વિશ્વરૂપનો અનુભવ એને થાય છે. પોતે યોગી છે એટલે યોગીના લક્ષણો પણ કહે છે. અને પહેલો તો ગુરુ પ્રત્યે એ આભાર વ્યક્ત કરે છે. કહે છે મેકા બેઠા મચ્છંદર કા, મત્સ્યેન્દ્રનાથના ગુરુનો હું શિષ્ય છું. મનને તાલીમ આપો તો યોગી બની શકાય. એની વાતમાં એ કહે છે મન રાજા હૈ બાલા જોગી, તન જોગી ગરબારી, મેકા સેવો માત ભવાની, ઉન્મન આસન ધારી. આ યોગીના લક્ષણો. પણ એને ખબર છે કે 90% યોગ કે જ્ઞાન આવડે જ નહીં કોઈ દિવસ. વટ પડાવે પણ આવડે નહીં. હજારો લોકો કહે છે હું ધ્યાન ધરું છું, કેનું ધરે છે એ નથી કહેતા. 90% માટે ભક્તિ છે. ઇઝીએસ્ટ વે, મોસ્ટ ડિફિકલ્ટ છે પણ ઇઝીએસ્ટ વે કે તમે ભક્તિ કરો. 90% માટે ભક્તિ જ છે. બસ શંકરાચાર્ય પણ અદ્ભુત ગ્રંથો લખ્યા પછી છેવટે સૌંદર્ય લહેરીને, ગંગા લહેરીને એવા ભક્તિના જ કાવ્યો લખી નાખ્યા. એ સમજી ગયા કે આ માણસો સમજશે નહીં કે આ બ્રહ્મ સત્ય જગત મિથ્યા હું આ બોલીશ તો જગત તો સાહેબ મને એ મિથ્યા માનશે ચોક્કસ. એટલે પછી ભક્તિમાં એ પણ ઉતરી ગયા હતા. તો ભક્તિનું મહત્ત્વ કહે છે કે વેદાંત અંત હૈ વેદ કો, સંત કો અનંત નાહી, મેકા સદગુરુ પાયા સાખી સમજ મારી. ગુરુની સાખી સમજીને ભક્તિ કરીને આગળ વધી શકાય છે. અને એક ભજનમાં કહે છે, ગુજરાતી ભજનમાં, ભક્તિ મુક્તિ આરામ બે વિશેષણ છે. ભક્તિ શું છે તો કે મુક્તિ છે, અને મુક્તિનું પરિણામ શું છે? આરામ છે. ભક્તિ મુક્તિ આરામ એટલે સન્ડેનો આરામ નહીં, અપેક્ષા અને આસક્તિમાંથી આરામ, જેને કહેવાય છે વૈરાગ્ય, જેને આપણે કહી શકીએ છીએ. તો ઉગ્ર તપની પણ વચ્ચે વાતો કરતાં ફરીથી ભક્તિને ઉલ્લેખે છે. કે છે પ્રેમ કા પહેલા પીયુજી સે ભાવે ભરભર પીજે, મેકા ગોપી કાન સે નિર્ભય નામ પીજે. અહીંયા ગોપી કૃષ્ણ અને કૃષ્ણની પણ પાછી વાત, એટલે બધાનું મિક્સચર એણે કરી નાખ્યું છે. રામના તો એ ભગત છે, એટલે રામના તો પુષ્કળ દુઆ છે. રાજા તિલક રામચંદ્ર, દેવા તિલક રામ, દાતા તિલક રામચંદ્ર, દયા તિલક રામ. રામને 3 એંગલથી એણે જોયા છે. પહેલાં છે રાજારામ, જેનો મેં દુઓ કહ્યો. બીજામાં એ ભક્તિના વાદન તરીકે સમર સીતારામ શબ્દ વાપરે છે, અને પોતાને ચાકર માને છે. ચાકર માનવું એટલે આજ્ઞા થાય એ જ કરવું, બીજું નહીં કરવાનું. જાતે વિચાર કરવો જ નહીં. અને ભક્તિની એક લેવલ આવે છે જ્યારે મન શૂન્ય થઈ જાય છે, અને શૂન્ય મનમાં કશુંક થાય છે. ગાંધીજી જેને અંતરનો અવાજ કહેતા, એ કરવાનું. હમણાં હું એક સરસ પુસ્તક વાંચું છું, ભલામણ કરું છું આપ બધાને. સ્વામી સત્યાનંદ સરસ્વતી, મુંગેરના હેડ, હવે તો ગુજરી ગયા, આજે તો નિરંજનાનંદ છે. અહીંયા એનો આશ્રમ છે, અધ્યાત્માનંદજી હતા હું માનું છું. એ શિવાનંદનો આશ્રમ છે, પણ શિવાનંદના એ શિષ્ય. એના 13-14 ભાગના વાર્તાલાપો હમણાં હિન્દીમાં ભક્તિ યોગ સાગર નામના બહુ મજાના હિન્દીમાં બહાર પડ્યા છે. એણે એક જવાબમાં કહ્યું કે 12 વર્ષ હું રખડ્યો કે મારે કરવું શું. છેવટે મેં નક્કી કર્યું કે હાલો ને રામના નોકર થઈ જઈએ, શું કામ ઉપાધિ કરવાની. એટલે રામ એનું નોકર થઈ ગયું કે ભાઈ તું કહીશ હું કરીશ. હું બેસી રહ્યો ત્રંબકેશ્વરમાં, નાસિકમાં. અને એક દી મને રામે કહ્યું કે જા 1,08,00,000 જપ કર. બીજે દિવસે હું બેસી ગયો કે નોકરથી કાંઈ હાના તો થાય નહીં. 10 મહિના દરરોજ એક સિટિંગે 15 કલાક હું જપ કર્યા, કંઈ 10મે મહિને પૂરા થયા. હવે શું કરવું? તો કે હવે પડોશોને પ્રેમ કર અને મદદ કર. અને આજુબાજુના બધા ગામડાઓમાં બધી છોકરીઓ પેન્ટીજી અને આખો સેટ જે આપવાનો હોય દહેજમાં, એ સેટ ગરીબોને રિક્ષા, સાયકલ રિક્ષા, ઘર બાંધી આપ્યા. એક પણ પૈસો નહીં એના પાસે, પણ આવા માણસોને પૈસો મળી રહે. દીપક ચોપરાની એક સરસ ચોપડી છે, સિંક્રો ડેસ્ટિની નામની, બ્યુટિફુલ ચોપડી છે. એમાં એને લખ્યું છે કે એક માણસ કમિટેડ થાય
અને જેમ જેમ કમિટમેન્ટ વધતું જાય એનું, તેમ તેમ એની એનર્જી વધતી જાય, તાકાત વધતી જાય, પ્રભાવ વધતો જાય. 99% સુધી કમિટમેન્ટ થાય ત્યાં સુધી મે બી નિષ્ફળ જઈ શકે, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડથી કામ કરે છે અને ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ મર્યાદિત છે. પણ 99થી 100% જ્યારે જમ્પ મારે છે ત્યારે ચેન્જ આવે છે. જેમ 99% પાણી ગરમ હોય પણ રહે પાણી જ છે, પણ 100% જ્યારે જમ્પ મારે છે ત્યારે પાણીનું ફિઝિયોલોજી, કેમિસ્ટ્રી બધું બદલી જાય છે. તેમ ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ 100% જ્યારે જમ્પ મારે છે ત્યારે એનું ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ મર્જ થઈને યુનિવર્સલ માઇન્ડ સાથે ભળી જાય છે અને પછી યુનિવર્સલ માઇન્ડ એનો કબજો લે છે અને યુનિવર્સલ માઇન્ડ કે એ માણસ એ પ્રમાણે કામ કરે છે. અને યુનિવર્સલ માઇન્ડને સફળતા નિષ્ફળતા તે સંબંધ જ નથી, એ સફળ જ હોય. એટલે ગાંધી કહે કે ક્વિટ ઇન્ડિયા, તો અંગ્રેજોને જવું જ પડે, કારણ કે યુનિવર્સલ માઇન્ડ બોલ્યું છે. અહીંયા પણ એ જ વાત કે છે કે ચાકર થઈ જાઓ. હું જે વાત કરવાની છે, ચાકર થઈ જાઓ. રામ ઠાકર મેકા ચાકર, કીર્ત કેલું કામ. મારે તો કીર્તન કરવાનું છે, બીજું કાંઈ કામ કરવાનું નથી. પણ આપણે જે મેકણને ઓળખીએ છીએ એ સામાજિક સાધનાથી ઓળખીએ છીએ. આ વાત મોટી છે, જમ્પ મારીને કહી દઉં. પહેલી વાત, મેકણનું અધ્યાત્મ સમાજ વિરોધી નથી. ભક્ત છે, કર્મયોગી છે, જ્ઞાની છે, ત્રણેય છે. સમાજ વિમુક્તા એને પસંદ જ નથી. સમાજની સેવા પણ કરો અને રામ નામ પણ લો. રામકૃષ્ણ મિશન કહે છે ને, આત્માનો મોક્ષા થાય જગત હિતાય ચ, જે રામકૃષ્ણ મિશનનું સૂત્ર છે. મેકણ પણ એ જ સૂત્રની વાત કરે છે અને કહે છે, સુરવીર અરુ સંત કો બન મેં નહીં ફિરના, જન સેવા કી સાથ મેં રામ ભજન કરના. બંને ભેગું કામ કરવું. અને પોતે 3 આશ્રમ કર્યા છે. નાત જાતના ભેદ સામે લડ્યા છે સખત. આથી 300 વર્ષ પહેલાં. આજે નથી લડી શકતા. કે છે અસ્પૃશ્યતા નકામી ચીજ છે એમ કે છે. અને કચ્છી દુઆમાં કે છે, કચ્છનું, આખા હિન્દુસ્તાનમાં કચ્છનું જ એક વિશિષ્ટ નાણું હતું જેને કોરી કહેવાતી હતી. એ કોરીને સંદર્ભ પકડીને મેકણ કહે છે કે વલી કોરિયું, કે એટલે કોઈને, વલી એટલે વહાલી, કોરિયું કોઈકને કોરિયો વાલી હોય છે. કે વલા વેઢ, વેઢ એટલે વીટી નહીં બધું, કોઈકને વીટી વલણા વગેરે હોય છે. વલે કના વલા મૂકે, પણ મને શું વધુ વાલું છે, દાઢીને 2 ઢેઢ. સોરી, જૂના શબ્દો છે આ જેને દલિત કંઈ છે આપણે, એ મને સૌથી વધુ વાલા છે. 300 વર્ષ પહેલાં આજે આપણે મોડર્ન 21મી સદીમાં આદિવાસી માણસ ધરાવીને જીવીએ છીએ. આજે પણ 21મી સદી શરૂ થઈ ત્યારે ભારત માટે એક વાક્ય આવ્યું કે વી આર ગ્લોબલ પીપલ વિથ ટ્રાઇબલ માઇન્ડ. 1947માં આપણે સ્વતંત્ર થયા ત્યારે કૈસરલિંગ નામના એક માણસે કહ્યું કે ઇન્ડિયા ઇઝ અ રિચ કન્ટ્રી વેર પુઅર પીપલ લીવ. 21મી સદીમાં આ વાક્ય આવ્યું, ભૂમિપુત્રમાં આવ્યું હતું કે વી આર ગ્લોબલ પીપલ વિથ ટ્રાઇબલ માઇન્ડ. હમણાં હું રામચંદ્ર ગુવાની એક ચોપડી વાંચું છું, કુકિંગ ઓફ ધ બુક કરીને, બહુ સુંદર પુસ્તક છે. એમાં એને છેલ્લે પાને એક વાક્ય લખ્યું છે કે, કોણે નામ લખ્યું છે લેખકનું હું ભૂલી ગયો, પણ એને લખ્યું છે કે વી આર ફર્સ્ટ ક્લાસ ડેમોક્રેસી વિથ થર્ડ ક્લાસ સિટીઝન્સ. આ સૂત્રાત્મક વાક્યો છે જેને કહેવાય. તો આને પણ આ જ સૂત્રાત્મકની ભાષામાં વાત કરી કે મને આ 2 જણા વધુ પ્રિય છે. અને જ્યારે એને સમાધિ લીધી ત્યારે એક હરિજન શિષ્ય પણ એના ભેગો રહ્યો છે. હિન્દુ મુસ્લિમની એકતા સદીઓનો પ્રશ્ન છે આ. એમાં પણ એણે કહ્યું, હિન્દુ જપે રામ રામ, મુસલમાન છે અલ્લાહ, મુજે નાથ મેકણ છે. મેકણ શું કહે છે, 2 ઘર ભલા. 2 ઘર બરાબર છે, 2 ઘર ભલા. કચ્છી ભાષા છે આ. 2 ઘર ભલા છે. જેને જે કરવું એ કરો, પણ કાંઈક કરો, ભક્તિ કરો. મૂળવાતી લોભીઓને ફટકારતા કહે છે, અગેન કચ્છીમાં, કોરિયું કોરિયું કુરે કરે તો. કોરી કોરી શું બોલ્યા કરો છો? કોરીએ મેં આ કૂડ, કૂડ એટલે કપટ.
આ એટલે છે. કોરીએ મેં આ કુડ મરી વેંધા માડુઆ. આ સમજાશે. માણસો મરી જવાના છે એક દિવસ. મોમે પેજી ધૂળ. જેવટે તો ધૂળ પડવાની છે. શું કોરી કોરી કર્યા કરું છું બેઠા બેઠા. સમાજમાં પ્રવૃત્તિ ઈર્ષ્યા, જે આપણું ઇન્ડિયન પર્ટિક્યુલર કેરેક્ટર છે આપણું, ઈર્ષ્યા. હું કરું નહીં તને કરવા ન દઉં. એ જે ફિલોસોફી, એને સંદર્ભમાં મેકણ શું કહે છે કે જીવો તો ઝેર મથીઓ. જીવો તો ઝેર ન થાવ, ઝેરી ન થાવ, ઈર્ષ્યાળુ ન થાવ. શક્કર થયો શેણ, શેણ એટલે વાણી, વાણીને સાકર જેવી રાખો. મરી વેધા માણુઆ, માણસો તો મરી જવાના છે, પણ રોધા ભરેજા વેણ. ભલા માણસોના વાણી રહી જવાની છે. તદ્દન સાદી વાતમાં એણે આ વાત કરી છે. આવા તો અનેક દુઆઓ તમે વાંચ્યા જ કરો. હું છેલ્લા 40 વર્ષથી વાંચું છું, હજી સંતોષ નથી થતો. એવા અનેક દુઆઓ છે. વાત પૂરી કરીએ તે પહેલાં નાનકડી તુલના કરવાની મજા આવે એવી છે. તો અન્ય કવિઓ સાથે ક્યાંય એની લીટીઓ ભેગી થાય છે. મેકણને તો કચ્છના કબીર કહ્યા છે, અને એનો તો દુઓ જ છે. મેકા બેટા મચ્છંદર કા, રામાનંદ કા કબીર, આદિ અંત હોય રહા દરબારી ફકીર. પોતાને જ કબીર કહે છે. પોતાને લક્ષ્મણનો અવતાર પણ કહે છે પાછા. એ પણ એને કહ્યું છે. બંને રામભક્ત છે, કબીરને મેકણ. બંને રહસ્યવાદી છે, બંને નિર્ગુણવાદી છે, બંને સમાજાભિમુખ છે, અને છતાં સમાજને આરામથી ચાપખા મારે છે. કબીરે જે ચાપખા માર્યા છે, જો આજે હોત કબીર તો શું કહેવાય, માણસને રસ્તામાં ઊભે મારી નાખે છે. એના માટે અંગ્રેજીમાં એક શબ્દ છે, એ આજે કબીરને 10 વાર માર્યા હોત. શું કહેવાય? મોબ લિન્ચિંગ. કબીર આજનું મોબ લિન્ચિંગ રોજ થાત, કે એ તો સુધરવાના નહોતા, એટલે રોજ મોબ લિન્ચિંગ થાત. પણ સમાજને પુષ્કળ ચાપખા માર્યા છે. એટલે એના લખાણમાં સરખાપણું શું છે એ જોઈએ તો કબીર કહે છે. પહેલાં કબીરને જોઈએ આપણે. કબીર યહુ જગ કુછ નહીં, શીન સારા શીન મીઠ, કાલી જૂ બેઠા માળિયા, આજ મસાણ દીઠ. સંતનું લક્ષણ વૈરાગ, અને વૈરાગનું પ્રતીક સ્મશાન. બુદ્ધે પણ કહ્યું સ્મશાનમાં બેસો, બીજે ક્યાંય નથી બેસવાનું. શિવના ભક્તો પણ સ્મશાનમાં બેસે છે. કબીરે પણ એ જ વાત કરી, સ્મશાન છે બધું. કબીર મંદિર આપણે નિત ઉઠી કરી આલી, મળહટ દેખ્યા દરપતી. મસાણ જોઈને ડરી ગયા છે. ચીવડે એની જાલી. જે સ્ત્રી પોતાના પ્રસાદમાં નિત્ય ઉઠી પડદો કરીને બેસતી હતી અને સ્મશાન જોવા માત્રથી ડરતી હતી, એનું જ મૂળદું આજે મસાણમાં સળગી રહ્યું છે. આ કબીરનો દુઓ છે. તો મેકણ કે છે સવારતા તો સૌ કરે, બધા સ્વાર્થી તો છે જ, તો ભાવરે મથે ભાર, પરમાર્થ કરે ના કોઈ. બધા સ્વાર્થ સાધે છે, પરમાર્થ કોઈ નથી કરતા. હથો છડે મસાણ મેં, કુવાડી લઈને જાય છે તો હાથો છોડી દે છે, પણ કુવાડો છડે ના કોઈ કુવાડાને છોડતું નથી, હાથાને છોડીને હાલી જાય છે. બીજું કહે છે કે જા વિના જીરાણ મેં, જીરાણ એટલે કબ્રસ્તાન. જા વિના જીરાણ મેં કરિયા શેણે કે રાડ. એ કે હું સ્મશાનમાં ગયો ને સ્નેહીઓને રાડ પડી કે ભાઈ તમે બધા ક્યાં છો? તો ખીલી ન કે ખિયારીઓ, કોઈએ જવાબ જ ના આપ્યો. અને કેવો ન કેવો સત્કાર, કોઈએ મારો સત્કારે ન કર્યો. એક્સ્ટ્રીમ વૈરાગ્યની એ વાત કરે છે. આગળ કહે છે સ્મશાનમાં જઈને જોયું તો માત્ર ઘડો પડ્યો હતો. હે જીવ, તારી પણ આવી દશા થાય છે. કબીર આસક્તિને ભયંકર પડકારે છે. આસક્તિને બધા જ પકડે. ગીત આખીના ઉપર ઊભી છે. તો કબીરનો દોહ તો ખતરનાક છે. કબીર કહે છે બેટા જાય ક્યાં હુઆ, એટલે કે દીકરો જન્મે એમાં શું રાજી થશે કે કહાં બજાવે થાલ, શું થાલ ટંટન વગાડશ કે આવન જાવન હૈ રહા જો કીડી કા નાલ. ગટરમાં કીડીઓ અને કીડાઓ પસાર થયા છે, એમ ત્યાં માણસો દુનિયામાં પસાર થયા કરે છે. શું કામ દુઃખી થશે, રાજી થશે? દુઃખી તો ભલે છે, રાજી શું કામ થશે? પછી મેકણ કહે છે હિકડા હલે બ્યા બલા બ્યા હલંદા. કેટલાક હાલ્યા ગયા, બીજા હાલ્યા ગયા જઈ રહ્યા છે. ત્ર્યા વિછ્યા ભાર, ત્રીજા વાવવાની તૈયારી કરે છે. મેકણ ચેતો માળુઆ પાંબીજી લાર. હું એ લાઈનમાં ઊભો છું. સ્વામી આનંદને પૂછ્યું હતું એક જણાએ, બહુ જાણીતું વાક્ય છે.
કે તમને આ ઉંમરે શું વિચાર આવે છે, મરવાની ડર લાગે છે તો શેનો ડર લાગે છે? સામાન પેક કરીને સ્ટેશને બેઠો છું, કમબખત ટ્રેન નથી આવતી. આમ આનંદનું અદ્ભુત વાક્ય છે જેને કહેવાય. કબીર અને મેકણ પણ એ જ વાત કરે છે. કબીર કહે છે ઘટ ઘટ મેં સાંઈ બસત હૈ, તો મેકણ કહે છે ઘટમાં હી ગોરા હી. કબીર કહે છે બિન બાજા જનકાર ઉઠે, બિન તાર જહાં ફુલાવે. મેકણ કહે છે વણ દેવળ વણ દેવતા વણ મસીદે વાજા. કબીર કહે છે શબ્દ નિરંતર સે મન લાગા. મેકણ કહે છે શૂન્ય શિખર પર શબ્દ હૈ. જો સેમ લેંગ્વેજ. સંતોની અભિવ્યક્તિ જુદી છે, અનુભૂતિ સરખી છે, પણ અભિવ્યક્તિ પોતપોતાના લેવલમાં છે. સામે કોણ બેઠું છે એના લેવલ ઉપર છે, એટલે અભિવ્યક્તિમાં ફરક પડી જશે. નાનકને જોઈએ આપણે તો એક જગ્યાએ નાનકમાં ફેર દેખાય છે. નાનક કહે છે કે ભાઈ કાહે બન ખોજન તું જાય, તો હી સંગ સમાઈ. શું કામ વનમાં જાસ તું? તારી અંદર જ ઈશ્વર બેઠો છે એ કે. મેકણ પણ કહે છે મરઘા ઢૂંઢે વનમાં, કસ્તુરી ઘટમાં. બધું અંદર જ છે. મીરા કહે છે રામ નામ રસ પી જઈ. મેકણ કહે છે પ્રેમ પિયાલા પીયુજી સે ભાવે, ભર ભર પી જઈ. સેમ લેંગ્વેજ. જ્ઞાનેશ્વર એક ભજનમાં કહે છે, યાદ નથી આવતું કહ્યું, પણ વિનોબાની ચોપડીમાં છે આ ભજન, કે શરીરનો વિશ્વાસ કરવાનો અર્થ એ થયો કે વાદળા નીચે વિસામું લેવા જેવું બરાબર છે. તો પેલા મેકણ કહે છે કે કાયા માયા બાદલી. કાયાની માયા બાદલ જેવી છે, નીચે બેસો તો કેવી માયા થાય એના જેવું છે. તો આવી પણ અનેક તુલનાઓ એ સંશોધનનો વિષય છે, કરી શકાય એમ છે. પણ છેલ્લો વિષય, છેલ્લો મુદ્દો, હું હંમેશા કહું છું દુનિયાનો ગમે એ માણસ મહાન હોય, મને શું કામ આવે? મને કામ આવે સાચું. ગાંધી મહાન હોય, વિવેકાનંદ મહાન હોય, લિંકન મહાન હોય, મારું શું? કચ્છીમાં અમે કંઈ પાંજો કરો. મને કોમન મેનને હાંસિયામાં જે હું બેઠો છું, મને કોઈ ઓળખતું નથી, મારા શરીરનું કૂતરું પણ ભસતું નથી મને. એને આ મહાન માણસો કામ આવે ખરા કે નહીં? કામ આવે એટલે શું નોકરી બોકરી અપાવે એમ નહીં. માણસનો ભયંકર પ્રોબ્લેમ છે અશાંતિ. અશાંતિને કારણે બાકી બીજી અશાંતિઓ છે, પણ ઓરિજિનલ પ્રોબ્લેમ જ્ઞાનમાં પ્રોબ્લેમ છે અજ્ઞાન, પણ બધાનો ટોટાલિટીમાં અશાંતિ છે. અશાંતિ દૂર કરવામાં એટલે કે આંતરિક સ્વસ્થતા મેળવવામાં આ બધા કામ આવે. આપણે આ સવાલ મેકરને પૂછી, આજના પ્રશ્નો કયા? મુદ્દો એ છે. સમસ્યાઓ કઈ છે? તો હિંસા છે, વિભાજન છે, બજારવાદ છે, ભૌતિકવાદ છે, પૈસા પાછળનું ગાંઠપણ છે, ભયંકર તો ડિપ્રેશન છે. આ બધા જગત આખાના લોકો હેરાન થાય છે. કોઈ કે હું સુખી છું તો એ માત્ર ખોટું બોલે છે. એવરીબડી ઇઝ. અમારા એક ડૉક્ટર કહેતા કે 9 જણા બોલે કે હું દુઃખી છું તો માની લેવાનું, 10મા માણસ કેમ કે સુખી છું તો ડાઉટ કરવાનું એના ઉપર, બાકીના ઉપર શ્રદ્ધા રાખવાની. એનો જવાબ મેકણ પાસે શું છે? મેકણ પાસે 21મી સદીમાં સ્વસ્થ રહેવાની ચાવીઓ છે, સમજવી પડે. એની ભાષા છે આ. આજની ભયંકર સમસ્યા આખી દુનિયામાં હોય તો છે વિભાજન વૃત્તિ. ભારતમાં તો અદ્ભુત છે. ઇંગ્લેન્ડમાં અત્યારે જુઓ, બધાને કાઢો, રૂવાંડાવાળાને કાઢો, આને કાઢો, તેને કાઢો. અમેરિકામાં પણ રેસિઝમ છે, યુરોપમાં પણ રેસિઝમ છે, ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં રેસિઝમ આવી ગયું છે. આપણે તો ડાયા છીએ, હોય આપણા પાસે, પણ આવા દેશોમાં પણ કહેવાતા રેશનલ દેશોમાં પણ આ જ પ્રોબ્લેમ થઈ ગયો છે. તો વિભાજન વૃત્તિ જ્યારે જોર કરે છે ત્યારે મેકણ સમજાવે છે, આજ્ઞા તો ન કરી શકે પણ સમજાવે છે કે ભાઈ બધે જ પરમાત્મા છે, બધામાં પરમાત્મા જુઓ. પછી શેના ભેદભાવ? ભેદભાવ શું કામ? કોઈને પારકો માનો ત્યારે ભેદભાવ શરૂ થાય છે, પણ બધા જ જો પોતાના હોય, બધામાં પરમાત્મા દેખાય તો ભેદભાવ રહેશે નહીં. ગીતા કહે છે ને 6ઠા અધ્યાયમાં, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. જે મારામાં બધાને જુએ છે ને બધામાં મને જુએ છે એ મારો ભક્ત છે. મેકણ કહે છે પીઠ પર મેં પણ પાણ, પીપર એટલે પીપળો, પીઠ પર મેં પણ પાણ, નાય બાવર મેં, પીપળામાં પણ ઈશ્વર છે. નાય બાવર મેં બેવ, બાવર એટલે બાવળ, બાવળમાં પણ બીજું કોઈ નથી. નીમ મેં ઉ નારાયણ, નીમ એટલે લીમડો, નીમમાં પણ નારાયણ છે.
કોઈ કંઢી મેં કહ્યું, કંઢામાં પણ બીજું કોઈ નથી. એટલે જ્યાં જોશો ત્યાં પરમાત્મા જ છે. પરમાત્મા એકવાર સમજાઈ ગયો, ધાર્મિક માણસોને નહીં સમજાય, આધ્યાત્મિક માણસોને સમજાય. ધાર્મિક માણસો પંથવાળા છે, પાંચો પંથ બરાબર આવે. તમે મારાવાળા છો એમ પૂછશે, અને આપણે કંઈક ના નથી તો ગેટ આઉટ. એક વખત હું ટ્રેનમાં આવતો હતો, સ્પેશિયલ ટ્રેન હતી, જૈનોની હતી, સ્પેશિયલ ટ્રેન. એમાં 72 સીટમાંથી 71 જૈનો, એક હું નોન જૈન. અને મુંબઈથી ભુજ બધા જણા જૈનોને ખાવું પીવું, લગ્ન સિવાય બધી છૂટ, નાસ્તા બાસ્તા ને એનો કોઈ તો નાસ્તા જબાવટ હોય, પાછા આપણા જેવા બ્રાહ્મણ જેવા ન હોય, ગરીબ બધાને આવે. પછી 72મો નંબર મારો. એટલે મને પૂછે તમે કોણ? એટલે મને તો ગુસ્સો ચડે, હું કહું માણસ. પણ હું જવાબ દઉં તે પહેલાં મને કે તમે જૈન છો? મેં કહું કમનસીબે નથી, આ નાસ્તો જોયા પછી કમનસીબ લાગે છે મને, તો તમને નહીં મળે. ઓપનલી હો, ઇન્વર્ટેડ કોમામાં. મેં કહું મને જોતું જ નથી, હું જોઈને રાજી થઈ જઈશ, ચિંતા ન કરો. ઓફિશિયલ આ વાણી બોલાય છે અને મેં અનુભવ્યું છે. ત્યારે આ કહે છે સર્વત્ર પરમાત્મા જુઓ તો તમને એ થઈ જશે. પૈસા પાછળનું ગાંઠપણનો મેં તમને કહ્યું, કોરિયો કોરિયો પૂરો તો કર્યો. શું કોરિયો કર્યો કર્યો છે? મોંમાં પેજી ધૂળ પડવાની છે. બીજી એક જગ્યાએ કહે છે કે સરગ ન હલ્યા સિંહાસન કે સાથ. કોઈ સરગમાં સિંહાસનો લઈને જવાનું નથી. ડિપ્રેશનનું એક જ કારણ છે દુનિયામાં, સેલ્ફ નોલેજનો અભાવ. હું કોણ છું એ ખબર ન હોવાને કારણે ડિપ્રેશન છે. એકવાર હું કોણ છું એ ખબર પડી ગઈ પછી ડિપ્રેશનની ચિંતા જ નથી, કારણ કે હું કોણ છું? અહમ બ્રહ્માસ્મિ. કોઈ કહે હું શેનો બ્રહ્માસ્મિ? હું તો છગનીયો છું, હું ક્લાર્ક છું, જુનિયર ક્લાર્ક, સાહેબની લોસો ખાઉં છું, વહુની માર ખાઉં છું, અને હું શેનો અહમ બ્રહ્માસ્મિ? ઇન સ્પાઇટ ઓફ ઇટ યુ આર બ્રહ્માસ્મિ. વિવેકાનંદે એક લેક્ચરમાં કહ્યું યુ આર ગોડ. તો એક અમેરિકન ઊભો છે કે હું શેનો ગોડ? કે હું તો છગનીયો છું, આઈ એમ નોટ ગોડ. એટલે વિવેકાનંદ બોલ્યા કે ઇફ યુ આર નોટ ગોડ દેન દેર ઇઝ નો ગોડ. ખતરનાક વાક્ય બોલ્યા હતા વિવેકાનંદ તે વખતે. આ વાત અહીંયા પણ એ જ કહે છે. એટલે ડિપ્રેશનમાં કહે છે રામ અખર રાતો રહે. રામ નામના અખર અક્ષર, રામ નામના માં તું રાતો રહે, મસ્ત રહે. હૃદય રાખે રામ, અંતકાળે ઉગારશે, જમ ન કરે સલામ. તને જન્મ સલામ કરવા નહીં આવી શકે એવું લેવલ છે. અને શક્તિ અને શાંતિ અને સુખનો રાજમાર્ગ બતાવતા કહે છે ભલો કરીને દો ભલો થઈએ. આ સમજાશે, ભલું કરશો તો ભલા થશે. ડુ ગુડ બી ગુડ. બૂઠો કરી દે બૂઠો, બૂઠો એટલે ખરાબ, કચ્છીમાં ખરાબ કરીશ તો ખરાબ થશે. પંદ ઈતા પદરો, આ સાવ ફેક્ટ છે. મૂકે કુલા તો પૂછે મને શું કેમ પૂછે તું? સારું થઈશ તો સારું થશે, ખરાબ થઈશ તો ખરાબ થશે. ઇટ નેકેડ ફેક્ટ કહીને આશ્વાસન આપે છે. આવા પણ અનેક દાખલા આપણે આપી શકીએ છીએ. પણ ટૂંકમાં કહીએ તો ફરીથી 1767થી 1730-63 વર્ષ એણે જીવ્યા છે. કચ્છી, ગુજરાતી, હિન્દીમાં બોલ્યા છે. હિન્દી ઉપર ખડી બોલીની ભાષા અને કચ્છીની ભાષાનો અસર પણ એનામાં દેખાય છે. પણ ખરેખર જ્યારે મેકરને વાંચીએ છીએ ત્યારે આપણા સામે એક વિરાટ, સુસંવાદી, સુગ્રથિત વ્યક્તિત્વ ઊભું થાય છે. મેં તમને જે કહ્યું એ બારીમાંનું પણ આકાશ નહોતું, છીછરામાં છીછરી મારી વાત હતી. કારણ કે આકાશનું વર્ણન કરવા જાઓ તો શું વર્ણન થઈ ભગવાનને ખબર. એટલે આકાશનું વર્ણન છછુંદર કરવા બેસે તો એ છછુંદર છાપો હોય તો વર્ણન. તો આ પણ લેક્ચર મેકરની વાણી, મારી વાણી ઉપરથી મેકરનું જજમેન્ટ નહીં કરતા, મહેરબાની કરી. એના જે કોઈ પુસ્તકો હાજર છે, 10-12 પુસ્તકો એના ઉપર લખાણા છે, પણ કારણ એનું સૌથી સારું પુસ્તક ગણાય છે. એને જો વાંચશો તો અદ્ભુત થશે. થેન્ક યુ. ધોળકિયા સાહેબે કબીર અને મેકરણની તુલના કરી. એટલે કબીરનો એક દુહો જે શંકર શિવ તત્વ સંદર્ભે છે. જો કિસી કા બેટા હૈ વો સબકા બાપ નહીં,
હું ને તમે કોઈકના દીકરા છીએ, આપણી પાછળ આપણા વડીલનું નામ છે. જો કિસી કા બેટા હૈ वो सबका बाप नहीं और जो सबका बाप है वो किसी का बेटा नहीं. તો આ શિવ છે. એક યુનિવર્સિટી જેવું વ્યક્તિત્વ આપણી વચ્ચે પધાર્યું. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. હરેશભાઈએ જે પુસ્તકોના નામ આપ્યા, એ પુસ્તકો એટલે કેટલું વાંચન હશે અને કેટલું એ પચાવીને આપણી સામે પીરસી શકે છે. એક વક્તાની ખૂબી એ છે કે વક્તા પોતે ગ્રહણ કરે, એને નવનીત રૂપે આપણી સામે મૂકે, ત્યારે એનો આનંદ બહુ અદ્વિતીય હોય છે. એ આનંદની આપણે અનુભૂતિ કરી. બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી, અચળ ઝળકે સદા વિમળ દીવો. અવળવાણી છે આ. નેત્ર વીણ નિરખવો, રૂપ વીણ પરખવો, વણ જીહવા એ રસ સરસ પીવો. અને નરસિંહ મહેતા યાદ આવે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો મેકરણની જે આધ્યાત્મિક અનુભૂતિ છે, એક સરસ વાત હતી કે અનુભૂતિ સૌની એક છે, અભિવ્યક્તિ અલગ અલગ છે. તો આ બધા સંતો, જેને મોરારી બાપુ પામી ગયેલા સંતો કહે છે દેસાઈ સાહેબ, જે કશુંક ભાળી ગયા છે, કાઠિયાવાડી ભાષામાં કહેવું હોય તો, એવા આ બધા પામી ગયેલા સંતો છે. અને એ સંતોની વાણી કે એ સંતોના જીવન અને કવન વિશે આપણને સાંભળવા મળે, એ આપણા જીવનની ધન્યતા છે. તો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી હું હરેશભાઈ ધોળકિયા, એમનો આખો પરિવાર અને આપ સૌ કચ્છ પ્રેમી અને મેકરણ પ્રેમી, હરેશભાઈના પ્રેમી તો છીએ જ આપણે બધા, આપ સૌનો વિશ્વકોશ ટ્રસ્ટ વતી આભાર માનું છું. વિશ્વકોશ ટ્રસ્ટના આગામી 2-3 કાર્યક્રમોની મારે આપને વિગત આપવી છે. આ 29 તારીખ મે મહિનાની એ ધીરુબેન પટેલનો જન્મદિવસ છે. તો એ દિવસે ધીરુબેનની સ્મૃતિઓને અહીંયા વાગોળીશું. એક સરસ નાટ્યનું વાચિકમ પણ છે. આખો બહેનોએ કાર્યક્રમ ડિઝાઇન કર્યો છે. તો એ કાર્યક્રમમાં આપ સાદર નિમંત્રિત છો. જૂન મહિનામાં 2 અમારા ઓનલાઈન કાર્યક્રમો છે, જે બીજો અને ચોથો બુધવાર ઓનલાઈન અમારી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ યુટ્યુબ ચેનલ પરથી પ્રસારિત થતા હોય છે. એમાં 12મી જૂને સાંપ્રત સમયમાં શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રસ્તુતતા એ વિશે હરેશભાઈના બેન દર્શનાબેન ધોળકિયા આપણને માર્ગદર્શન આપવાના છે. અને 22મી જૂને સાંજે 5:30નો સમય હોય છે. સંત કબીર અને મહાત્મા ગાંધી સાવ અડોઅડ એ વિશે પદ્મશ્રી કુમારપાલ દેસાઈ સાહેબનું વ્યાખ્યાન આપણે માણી શકીશું. 8મી જૂને પત્રકારત્વનો વિષય છે. ગુજરાત દર્પણ પત્રકારત્વ વ્યાખ્યાનમાળા અંતર્ગત દીપક મહેતા પત્રકારત્વની પહેલી સદી 1822થી 1922 એમાં જે રસપ્રદ ઘટનાઓ બની છે એનો ચિતાર આપણી સમક્ષ પ્રસ્તુત કરશે. અને 15મી જૂન એ દિવસે કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ શિક્ષણ સંસ્કાર અને સાહિત્ય વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત અર્પણ યાજ્ઞિક, જેઓ અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટીના કોમ્યુનિકેશન વિભાગના એસોસિએટ પ્રોફેસર છે, એ આપણને સર્જનાત્મકતા દ્વારા મૂલ્ય શિક્ષણના વૈશ્વિક કક્ષાએ થયેલા પ્રયોગો એ વિશે માહિતી આપવાના છે. તો આ વિશ્વકોશ એ અનેક ક્ષિતિજો સુધી વિસ્તર્યો છે. સરસ એક વાક્ય યાદ આવે સાહેબ આપણા, કે જેમ નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે, તો આ વિશ્વકોશ એ સંસ્કારની જીવાદોરી છે. અહીંયા સાહિત્ય, સંસ્કાર, કલા, અનેક વિષયો પર એ જે તે વિષયના તજજ્ઞ આપણને આવીને એમનો અનુભવનો પ્રસાદ પીરસતા હોય છે. અને એ પ્રસાદ પામવો એ આપણા જીવનની ધન્ય ક્ષણો હોય છે. તો આપ સૌએ આપણા જીવનની આ ધન્ય ક્ષણો વિશ્વકોશને આપી હરેશભાઈને કંઈક વાત કરી. એવું છે તો દેસાઈ સાહેબ 2 મિનિટ કંઈક વાત કરી દો. હરેશભાઈનો આગ્રહ છે, કુમારપાળભાઈ કશુંક આપણને કહે. બિલકુલ બિલકુલ સર. હરેશભાઈએ સાહસ કર્યું છે હું માનું છું, કારણ કે મારે કહેવું નથી પણ માગવાનું છે એમની પાસે.
મારી એક કલ્પના છે કે કચ્છીનો કોષ કચ્છી ભાષાનો કોષ થવો જોઈએ. એક કોષ થોડા વર્ષો પહેલાં, ઘણા વર્ષો પહેલાં એમના કહેવા પ્રમાણે થયો છે. તો આજે આપણે એમના નેતૃત્વ હેઠળ એક કચ્છી ભાષાનો શબ્દકોશ, એટલે કે કચ્છી ભાષાનો શબ્દ હોય, અમે હવે અત્યારની ટેકનોલોજી પ્રમાણે એ શબ્દનો ઉચ્ચાર પણ મૂકવા માગીએ છીએ. એની સામે ગુજરાતી પણ હોય, એનું એ શબ્દનું ગુજરાતી હોય, અને એની સામે અંગ્રેજી પણ હોય. કારણ કે વિદેશમાં વસતા કચ્છી ભાઈઓ, હું જ્યારે કચ્છી લોકોને મળું ત્યારે બહુ મૂંઝાઈ જાઉં છું. એનું કારણ છે કે બે કચ્છી મળે ને એટલે કચ્છીમાં જ વાત શરૂ કરે, આપણે તો આપણી અસ્તિત્વ જ જતું રહે ત્યાંથી. એટલે આ મારી માગણી છે, અને હું માનું છું કે હરેશભાઈના નેતૃત્વ હેઠળ આ મારી ઈચ્છા, ભાવના અને કલ્પના સિદ્ધ થશે. થેન્ક યુ. આપ સૌનો પુનઃ આભાર.